હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા લોકોને એવો વિચાર આવતો હશે અત્યારે કે ભાઈ ચલ રહેવા દે, હવે નેક્સ્ટ ટાઈમ પીએસઆઈ પર ફોકસ કરીશ અથવા 1-2 પર ફોકસ કરીશ. તો એક વસ્તુ યાદ રાખજો, હથિયાર હેઠા મૂકવાના નથી. ગમે એ થાય 4 તારીખે પરીક્ષા આપવા તો જવાનું જ છે. એની હાઉ એની સર્કમસ્ટેન્સીસ તમારે 4 તારીખે પરીક્ષામાં જઈને બેસવાનું જ છે. વાજીરામમાં જ્યારે હું ભણતો હતો, 14 ની અંદર વાત કરી રહ્યો છું, ત્યાં એક સર હતા ફેકલ્ટી, અભિષેક પરમાર નામ છે, હિસ્ટ્રીના બહુ સારા સાહેબ છે. નેક્સ્ટ આઈએએસ માં હાલ સાહેબ કામ કરે છે. સાહેબ જે છે ને, એ હંમેશા એક વસ્તુ કહેતા કે તૈયારી ક્યારેય સંપૂર્ણ નહીં હોય અને તમારું સિલેક્શન થઈ જશે. એટલે ક્યારેય કોઈ પણ વસ્તુ ક્યારેય કોઈની પરફેક્ટ નથી હોતી. માર્ક ઝકરબર્ગે કીધું છે કે જો એને પહેલેથી જ ખબર હોત કે કઈ રીતે સોશિયલી બધાને આ રીતે એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરી શકાય છે, તો એ ક્યારેય ફેસબુક બનાવી જ ન શક્યા હોત. તો એક વસ્તુ યાદ રાખજો કે પરફેક્શનિઝમની તમે વાત કરતો કે ભાઈ મારી તૈયારી પરફેક્ટ થાય પછી જ હું, બિલકુલ જરૂરી નથી. તમે જે મહેનત કરી છે ને એની ઉપર વિશ્વાસ રાખો, ઈશ્વરના અને મા બાપના આશીર્વાદ પર શ્રદ્ધા રાખો, તમે પાસ થઈ જ જશો. ઘણા બધા છોકરાઓને એક્ઝામ નજીક આવે ને તો આ રીતે અલગ અલગ, અને તમારું મન છે ને એ એક પ્રકારનું ચંચલ કે ને એ પ્રકારની પ્રકૃતિ છે કે ચલ અને બાનું ગોતી જ લે કે પીએસઆઈ માં વધુ સારી રીતે ફોકસ કરીશ, નવી સીસી કંઈક જે છે એ આવવાની છે એમાં વધારે સારી રીતે ફોકસ કરીશ, નેક્સ્ટ 1-2 માં તો ભૂકા બોલાવી દઈશ. પણ એક વસ્તુ યાદ રાખજો, આ ક્યારેય ભૂકા બોલશે જ નહીં. તમારે કોઈ બી થાય 4 તારીખે જઈને પરીક્ષા આપવા જવાની જ છે. ધેટ્સ ઓલ. ચાહે તમારી મહેનત અત્યારે તમને એમ લાગે છે કે સફિશિયન્ટ નથી, પણ બની શકે કે એની મરજીથી તો અમે તો કોઈ છે જ નહીં ઉપરવાળાથી. તો મહેરબાની કરી અને હથિયાર હેઠા મૂકવાના નથી. ઓકે, આપણી આ કરંટ અફેર્સની સિરીઝ છે. તબિયત થોડી બહુ વધારે વીક રહી છે હમણાં, એટલા માટે એક દિવસ લેક્ચર મિસ થઈ ગયો હતો. આજે આપણે ઓગસ્ટનું કરંટ અફેર્સ કરવાના છીએ. આવતીકાલે સપ્ટેમ્બર અને પછીના દિવસે 2 લેક્ચર આવી જશે, માટે ચિંતા ન કરતા. ઓકે, આ જે કંઈ પણ ડિસ્કસ કરવાના છીએ, યસ, એનું જે કન્ટેન્ટ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં લિંક આપી જ દીધી છે, માટે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી લખવાની. અને બહુ ઈઝી એટલે ઈઝી છે. જુલાઈનું જે કન્ટેન્ટ હતું એ થોડું હાર્ડ હતું, હું માનું છું, પણ આજે કાંઈ એટલે કાંઈ ચિંતા જેવું આમાં છે નહીં. પહેલી વાત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આ વખતનો, આઈએનએસ ગુલદાર. હવે આઈએનએસ ગુલદાર અથવા ગુલદાર છે શું બેઝિકલી? તો એક વસ્તુ યાદ રાખજો, ભારતીય નૌકાદળ જે છે, ઇન્ડિયન નેવી છે, એનું ડીકમિશન જહાજ છે, સેવા નિવૃત્ત થયેલું જહાજ છે. પણ પ્રશ્ન એ થાય કે આ સેવા નિવૃત્ત થયેલું જહાજ કેમ અત્યારે ચર્ચામાં રહ્યું? તો તમારી જાણ ખાતર, મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ જિલ્લો છે, એમાં એક વિજયદુર્ગ કરીને ફોર્ટ છે, કિલ્લો છે, પ્રાકૃતિક હાર્બર, કુદરતી રીતે ત્યાં એક પ્રકારનું પોર્ટ થઈ શકે એ પ્રકારની એની જીઓગ્રાફી છે. ત્યાં ઇન્ડિયન નેવીના ડીકમિશન જહાજ આઈએનએસ ગુલદાર જે છે, યસ, એને આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે ડૂબાડી દેવામાં આવશે. હવે તમને એમ થાય કેમ કૃત્રિમ રીતે ડૂબાડી દેવામાં આવશે? તો ત્યાં આશય એવો છે કે વર્ષો થોડાક ટાઈમ જતો રહેશે એટલે જહાજ ડૂબી ગયું હશે તળિયે નીચે, તો હવે ત્યાં પછી મરીન જે ઇકોલોજી છે એ ડેવલપ થશે. એટલી આમ કહી શકાય કે તમે શું, રીફ, પરવાળા, આપણે જે નરારા અને પિરોટન ટાપુ છે ત્યાં રીફ આવેલા છે, કોરલ રીફ, દરિયાઈ પરવાળા. યસ, આ કૃત્રિમ રીતે ત્યાં જહાજ ડૂબાડ્યું એટલે એક પ્રકારનું હેબિટેટ થઈ ગયું એ જે રીફ ઇકોસિસ્ટમ છે એના માટે. તો જહાજ જ્યાં ડૂબ્યું હશે ત્યાં આગળ જતા કૃત્રિમ રીતે આર્ટિફિશિયલી જ, ક્લિયર છે, રીફ ડેવલપ થાય એ પ્રકારનું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવશે. અને આગળ જતા જેમ રીફ ડેવલપ થઈ જશે એટલે હવે ત્યાં શું કરવામાં આવશે? સ્કુબા ડાઇવિંગ, અંડર વોટર મરીન ટુરિઝમ, અંડર વોટર ટુરિસ્ટ એટ્રેક્શન એટ ધી એન્ડ ઓફ ડે, કે ત્યાં લોકો સ્કુબા ડાઇવિંગ કરી અને આવશે અને જોવા. હવે તમને એમ થાય કે સાહેબ સ્કુબા ડાઇવિંગ કરતા હોય તો તરતા આવડવું જોઈએ. હા, વાત સાચી છે, પણ જેને તરતા નહીં આવડતું હોય એના માટે સ્પેસિફિકલી પેલી પોડ અથવા કેપ્સ્યુલ આવે ને એ દરિયામાં ડુબાડવામાં આવશે અને લોકોને ફરતી જોવડાવવામાં આવશે કે જુઓ આ અંડર વોટર રીફ જે છે એ ડેવલપ થયેલા છે. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો આઈએનએસ ગુલદારની આ સ્ટોરી હતી. આ જ વસ્તુ તમારે મેન્સમાં લખવી હોય તો કઈ રીતે? તો સિમ્પલી સર્ક્યુલર ઇકોનોમી. સર્ક્યુલર ઇકોનોમી એટલે શું? એકની એક ચીજ વસ્તુનો તમે શક્ય હોય એટલો વારંવાર ઉપયોગ કરો, ધેટ ઇઝ સર્ક્યુલર ઇકોનોમી. તો અહીંયા જહાજ હતું, એને તમે એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન માટે પણ લઈ ગયા ને એટ ધી એન્ડ ઓફ ડે.
તો સર્ક્યુલર ઇકોનોમીની પણ વાત કરે છે. યસ, અને કન્ઝર્વેશનની પણ, સંવર્ધન જાળવણી જે કહેતા હોય એનો ગુજરાતી શબ્દ ક્લિયર છે, એની પણ આ જોગવાઈ કરે છે. તો તમારે હંમેશા, તમે આજકાલ માર્કેટમાં જોયા હશે 360 ડિગ્રી એનાલિસિસ ને આ બધી વસ્તુ ફાકા ફોજદારી જ છે. તમે જોયું ક્યારે? તમે કોઈ દિવસ ઇવન દિલ્હી આવશો જ્યારે બી ક્લિયર છે તો જતા હશો, જોશો કોઈ ક્લાસીસમાં આવા 360 ડિગ્રી 360 ડિગ્રી જે કઈ પણ કહેતા હોય, પેઇડ કોચિંગ ક્લાસની અંદર આવું કઈ આવતું જ નથી. કારણ કે ત્યાં છોકરાને ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટથી મતલબ છે. અહીંયા મેં તમને એકવાર શીખવાડી દીધું, હવે પછી ભારત સરકારની આવી કોઈ પણ પહેલ હશે ત્યાં તમે સર્ક્યુલર ઇકોનોમીના એક્ઝામ્પલ તરીકે જોઈ શકશો. કન્ઝર્વેશનની પણ વાત થઈ ગઈ ને એટ ધી એન્ડ ઓફ ડે અહીંયા ક્લિયર. તો આઈએનએસ ગુલદાર મને એવું લાગે છે કે આ પૂછાઈ શકે એમ છે. અને યાદ રાખજો, આ પ્રોજેક્ટ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સનો નથી, મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એનો પ્રોજેક્ટ છે. એને આ જહાજ જે છે એ ઇન્ડિયન નેવી પાસેથી લીધું છે અને પછી ત્યાં કૃત્રિમ રીતે એને ડુબાડી દેવામાં આવશે. સમયની સાથે ત્યાં કોરલ રીફ, દરિયાઈ પરવાળા, ગુજરાતી શબ્દ ખોટો હોય તો માફ કરી દેજો મને, કોરલ રીફ જે છે એ યસ ક્રિએટ થશે અને પછી ત્યાં અંડર વોટર મરીન ટુરિઝમ, ટુરિસ્ટ એટ્રેક્શન તરીકે વિકસાવવામાં આવશે. નેક્સ્ટ, ન્યૂ મેમ્બર ઇન યુનાઇટેડ નેશન. આ મુદ્દો બહુ અત્યારે ચર્ચામાં રહ્યો છે બીકોઝ ઓફ પેલેસ્ટીન, કે ભાઈ પેલેસ્ટીનને યુએનના સભ્ય તરીકે બનાવવાની વાત થઈ રહી છે અત્યારે. હવે અત્યારે પેલેસ્ટીન યુએનનું સભ્ય નથી. વર્તમાનમાં પેલેસ્ટીન જે છે એનો ઓબ્ઝર્વર સ્ટેટસ તરીકેનું જ દરજ્જો છે. તો હવે પ્રશ્ન એ થાય કે કોઈ પણ કન્ટ્રીને યુએન નો મેમ્બર બનાવવો હોય, કાયમી સભ્ય દેશ લાઈક ભારત, અમેરિકા, પાકિસ્તાન, ચાઇના, ક્લિયર છે, તો પહેલામાં પહેલી વસ્તુ એ સભ્ય દેશે અરજી કરવી પડે. યસ, અરજી કોની સમક્ષ થાય? તો અરજી થશે યુનાઇટેડ નેશન સેક્રેટરી જનરલ સમક્ષ. એની અરજી જે છે એ કરવામાં આવશે. પછી તો સેક્રેટરી જનરલ એ અરજીને આગળ ફોરવર્ડ ક્યાં કરશે? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર. હવે આ સિક્યુરિટી કાઉન્સિલનું કામ શું છે? તો પહેલા તો એ અરજી જે છે એની આકારણી કરશે, એસેસમેન્ટ કરશે. પછી એનું મૂલ્યાંકન કરશે કે ભાઈ ખરેખર આ જે તે દેશ છે એને યુએન નો કાયમી સભ્ય બનાવવો જોઈએ કે ન બનાવવો જોઈએ, એના ગુણદોષ શું રહેશે, કે ભાઈ બનાવીએ તો શું બેનિફિટ રહેશે અને બનાવવા જઈએ તો આગળ જતા શું નુકસાન બી થઈ શકે એમ છે. ઇવેલ્યુએશન, મૂલ્યાંકન. પહેલા તો આકારણી ખાલી કરશે કે ભાઈ અરજી બધી બરાબર છે કે નહીં. પછી વિસ્તૃતમાં મૂલ્યાંકન, ડિટેલ અભ્યાસ થશે. નેક્સ્ટ જે છે પછી આ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે એની અંદર વોટિંગ થશે કે ભાઈ જે તે દેશ છે એને યુએનમાં પરમેનન્ટ કાયમી સભ્ય બનાવવો કે નહીં. હવે આ વોટિંગ થશે ને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર, એમાં 2/3 મેજોરિટી જોઈશે. હવે આના કુલ સભ્યો કેટલા છે તમને ખબર જ છે, 15. અહીંયા કુલ સભ્યો 15 છે. ઓકે, હવે 15 સભ્યોમાં 2/3 મેજોરિટી જોશે. હવે 2/3 મેજોરિટી એટલે કેટલી? 2/3 ઓફ 15 કેટલા થશે? 9 થશે. ઓકે, પણ આ 9 પાછા ગમે એ જ નહીં ચાલે. 9 માંથી 5 જણા P5 તો હોવા જ જોઈએ. P5 એટલે કોણ? યુએસ, રશિયા, ચાઇના, ફ્રાન્સ અને બ્રિટન. આ 5 દેશો તો અહીંયા ફરજિયાત હોવા જ જોઈએ. પોઈન્ટ ઇઝ ક્લિયર. 9 દેશોએ માન્યતા આપે 2/3 મેજોરિટી લેખે ગણશો તો 9 દેશો માન્યતા આપે ત્યારે આગળ જતા પ્રપોઝલ આગળ જશે. પણ એમાંય પછી એક જોગવાઈ છે, 5 P5 તો હોવા જ જોઈએ. હવે તમને એમ થાય કે આ 15 માંથી 14 જણા હા પાડતા હોય, એક P5 માનો કે અમેરિકા અથવા ચાઇના ના પાડી દે તો આગળ જશે જ નહીં પ્રપોઝલ. ફરજિયાતપણે ઓલ P5 મેમ્બર મસ્ટ, અહીંયા કહી દીધું છે. અને નીચે એના આગળ જતા લાઈન લખી છે કે કોઈ પણ P5 દેશમાંથી કોઈ પણ એક દેશ પણ આ પ્રસ્તાવને વીટો ન કરવો જોઈએ. માનો કે પેલેસ્ટીનની વાત આવશે તો પેલેસ્ટીનના કેસમાં એક જ સીધું વીટો કરી દેશે. કોણ? અમેરિકા. ઇઝરાયલ સાથેના સંબંધોને ધ્યાનમાં રાખતા. બાકી 14 જણા હા પડતા હશે તો પ્રપોઝલ આગળ નહીં વધે. માનો કે અહીંયાથી પ્રપોઝલ આગળ જતું રહ્યું તો હવે આગળ જશે પ્રપોઝલ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશનની સંયુક્ત સભામાં, અને ત્યાં હવે ફાઇનલ વોટિંગ થશે, ફાઇનલ એપ્રુવલ આપવામાં આવશે અને અગેન એ 2/3 મેજોરિટી થશે. હવે યુએન જનરલ એસેમ્બલીના સભ્યો કેટલા છે એ સેલ્ફમાં જોજો. તો ક્વેશ્ચન એમ પૂછાય કે કોઈ પણ દેશને સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય દેશ બનાવવો કે નહીં એની અંતિમ મંજૂરી આ આપશે. આ નહીં લખ, ફાઇનલી અલ્ટિમેટલી તો આના હાથમાં જ બધું છે, બરાબર? એના હાથમાં નહીં, આ P5 ના હાથમાં જ છે.
પણ અલ્ટિમેટલી ફાઇનલ મંજૂરી તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના દ્વારા જ આપવામાં આવે છે. ફાઇનલ એપ્રુવલ માટે મેં આ શબ્દ લખ્યો છે, જો અંતિમ મંજૂરી. પોલિટિક્સની આ તો મજા છે. આને બિચારાને બદનામ કરી દીધું કે અંતિમ મંજૂરી આ આપશે, પણ કોઈ જોશે ખરા કે અહીંયા ખેલ અસલી અહીંયા થાય છે? આ સેક્રેટરી જનરલ તો બિચારા શું કે અરજી આવી, હા લાવો. યુએન ના સેક્રેટરી જનરલ ના તમે ફેસ જુઓ ને તો આમ ગાય જેવા જ લાગે બધા. અત્યારે જુઓ ને અત્યારના સેક્રેટરી જનરલ જૂના જોશો તો તમને એમ લાગશે ઓ ગાય જેવા માણસ છે, અને ખરેખર એવા માણસને જ ત્યાં બનાવવામાં આવે. ક્લિયર? ઓકે. અને એનું કામ શું છે કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ અશાંતિ થાય તો એ બોલશે કે ભાઈ વોર ઇઝ નોટ અ સોલ્યુશન, પીસ મસ્ટ બી ફાઇન્ડ. શાંતિનો હંમેશા આપણે પ્રયાસ કરવો જોઈએ, શાંતિ સ્થપાવવી જ જોઈએ, બધા દેશોએ સંયમ વર્તવો જોઈએ. I urge all the stakeholders in this game or in this war to be a restraint or to exercise the restraint. સંયમ જાળવો, આવી બધી વાતો જ કરવાની, એને બીજું કઈ કામ હોતું જ નથી સેક્રેટરી જનરલને. મતલબ કહેવાનો મિનિંગ આ છે કે અસલી પાવર જે છે એ યસ યુએસ એમ કે હું આને સપોર્ટ કરીશ, રશિયા કે કાંઈ વાંધો નહીં, એની સામે કોણ છે, કરો સપોર્ટ એને. This is a game. War is an industry, by the way. Okay. Next, okay. Recognition of Palestine as a country. UN ના નહીં, હા, પેલેસ્ટીનને દેશ તરીકે માન્યતા આપવાની વાત કરીએ તો તાજેતરની અંદર 21 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બર 2025, આ સપ્ટેમ્બરની વાત કરી રહ્યો છું, ત્યાં ઇમ્પોર્ટન્ટ લાગ્યું એટલે સીધું અહીંયા એડ કરી દીધું છે. યસ, સપ્ટેમ્બરની અંદર મેઇન 4 કન્ટ્રી જે કહી શકાય એને તો માન્યતા આપી દીધી. મેઇન એટલે P5 નથી, પાછા છે બી ખરા કેટલાક P5. બ્રિટન, ફ્રાન્સ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા, આ દેશોએ ક્લિયર છે પેલેસ્ટીનને એઝ અ કન્ટ્રી તરીકે માન્યતા આપી દીધી છે. એ સિવાય બી છે લેક્ઝમબર્ગ છે, મોનાકો છે, પોર્ટુગલ છે. પણ યસ, મેઇન આપણે આ 4 દેશો કદાચ એક્ઝામમાં શબ્દ નીકળી શકે કે કયા દેશોએ તાજેતરમાં માન્યતા આપી છે. P5 કે તો આ ક્લિયર છે, આ P5 ના સભ્યો છે. among P5, yes, કેનેડા, ઓસ્ટ્રેલિયા. ઇનફેક્ટ ફ્રેન્ચ પ્રેસિડેન્ટ એમાન્યુઅલ મેક્રોને તો યુએન ની સ્પીચમાં કહી દીધું હતું કે વી વિલ રેકોગ્નાઇઝ ધ પેલેસ્ટીન એઝ અ કન્ટ્રી. ઓકે. અત્યાર સુધી લગભગ 157 દેશો જે છે એ પેલેસ્ટાઇનને દેશ તરીકે માન્યતા આપી ચૂક્યા છે. હવે પ્રશ્ન એ આવે કે શું ભારતે પેલેસ્ટીનને દેશ તરીકે માન્યતા આપી છે, હા કે ના? ઓકે, તો આનો જવાબ છે યસ. ભારતે પેલેસ્ટીનને દેશ તરીકે માન્યતા આપી દીધી છે, અને યસ એ પણ 1988. રાજીવ ગાંધી પીએમ હતા ત્યારે. ઇનફેક્ટ ભારત એવા પ્રારંભિક દેશોમાંથી હતો કે જેને પેલેસ્ટીનને દેશ તરીકે માન્યતા આપી હોય. હવે કેટલાક લોકો એવું માનશે કે તો રાજીવ ગાંધી હતા, અડધા કોંગ્રેસી હતા, કોંગ્રેસી છે તો અડધા મુસલમાન જ છે, આ બધા વોટ્સઅપ પર મેસેજો આવે છે, માટે તો મોદી સાહેબે કેમ ના પાડી, પાછી માન્યતા નથી કહી. આ બધી વસ્તુઓ અહીંયા વોટ્સઅપમાં સારી લાગે, ક્લિયર છે, ત્યાં ન સારું લાગે. ભારતે પેલેસ્ટીનને દેશ તરીકે માન્યતા આપી જ દીધી છે, પણ આપણે ફૂલ એમ્બેસી ત્યાં નથી કરી. આપણે ત્યાં કાયમી ધોરણે ક્લિયર છે ફૂલ ફ્લેજ એમ્બેસી હજી બનાવી નથી, એ પણ એટલું જ શક્ય છે. ઓકે, પરંતુ કાયમી દૂતાવાસ સ્થાપેલ નથી. સિમ્પલ, એક ઓફિસ ક્રિએટ કરી હોય અને નામ આપ્યું હોય ટેકનિકલ મિશન, હ્યુમેનિટેરિયન મિશન, આવા અલગ અલગ નામ આપી દે, કામ ઈ જ થતું હોય પણ ઓફિશિયલી જાહેર ન કરે. હવે આ તો વાત થઈ સિમ્પલ વસ્તુની. હવે તમને એમ વિધાન આપે કે ઇઝરાયલ અને પેલેસ્ટીન વિવાદમાં ભારત 2 સ્ટેટ થિયરીને સપોર્ટ કરે છે, તો આ સ્ટેટમેન્ટ સાચું છે? યસ. આને હજી આગળ જીતે જો સોફિસ્ટિકેટેડ વેમાં લઈ જાવ યુપીએસસી લેવલ ઉપર તો એ સ્ટેટમેન્ટ આવે. ભારત ઇઝરાયલ અને પેલેસ્ટીન વિવાદમાં 2 સ્ટેટ થિયરીને સપોર્ટ કરે છે, સમર્થન કરે છે. 2 સ્ટેટ થિયરીનું સમર્થન કરે છે, તો આ વિધાન સાચું છે. યાદ રાખજો, આવું આવે ઇઝરાયલ પેલેસ્ટીન ચાલશે, જોડણી જોઈ લેજો. વિવાદમાં ભારત
ટુ સ્ટેટ નું સમર્થન કરે છે. ઇન્ડિયા એસ્પાઉઝિસ ટુ સ્ટેટ થિયરી વિથ રિસ્પેક્ટ ટુ ઇઝરાયલ પેલેસ્ટીન કોન્ફ્લિક્ટ. યસ, આનો જવાબ સાચો યસ આવશે. આ સાચું છે, આ વિધાન સાચું છે. પોઈન્ટ ઇઝ ક્લિયર. હવે ધીમે ધીમે તમને એક લેવલ પર અપ લઈ જવા છે. 2 લેક્ચર થઈ ગયા ને એટલા માટે. ઓકે, નેક્સ્ટ મેં તમને અગાઉ ક્વેશ્ચન પણ પૂછેલો હતો કે વર્ષ 2025 ને ગુજરાત સરકારે કયા વર્ષ તરીકે રાજ્ય કક્ષાએ ઉજવવાનો નિર્ણય કર્યો છે? તો યર ઓફ અર્બન ડેવલપમેન્ટ. આ ભૂલતા નહીં, સવાલ પૂછાઈ શકે એવી વાત છે. વર્ષ 2025 ને ગુજરાત સરકારે યર ઓફ અર્બન ડેવલપમેન્ટ યર તરીકે રાજ્ય કક્ષાએ ઉજવવાની વાત કરી છે. અને અગાઉ આપણે 2005માં જ્યારે હાલના પ્રધાનમંત્રી એ સમયના આપણા રાજ્યના મુખ્યમંત્રી, યસ, 2005માં પણ આપણે વર્ષ 2005ના વર્ષને અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવેલું હતું. ભૂલતા નહીં. નેશનલ સ્પેસ ડે. નેશનલ સ્પેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 23 ઓગસ્ટના રોજ નેશનલ સ્પેસ ડે ઉજવવામાં આવે છે. એની થીમ શું હતી આ વખતની? ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે એવી લાગે છે મને. યસ, યાદ રાખી લેજો. આર્યભટ્ટા ટુ ગગનયાન, એન્શિયન્ટ વિઝડમ ટુ ઇન્ફાઇનાઇટ પોસિબિલિટીઝ. આ એની થીમ છે. હવે હું તમને એમ કહું કે 23 ઓગસ્ટ જ કેમ, એ વિચારો છે. તો તમે તુક્કો લગાવશો ને તો કંઈક એવું જ વિચારશો. આ થીમ જોયા પછી કે કદાચ આર્યભટ્ટનો જન્મદિવસ હશે, કે વિક્રમ સારાભાઈને લગતી કંઈક વાત હશે, અથવા તો કોઈ સાયન્ટિસ્ટ બીજા હશે, યસ કલામ સાહેબ છે કે એ બધા, એમને લગતી કોઈક વાત હશે. તો યસ, અહીંયા આપણી આ ભૂલ છે. બેઝિકલી 23 ઓગસ્ટ કેમ પસંદ કરવામાં આવ્યો? તો કે ચંદ્રયાન 3 જે છે એનું ચંદ્રયાન 3 છે એનું સફળતાપૂર્વક ચંદ્રના સાઉથ પોલ, દક્ષિણ ધ્રુવ, સાઉથ પોલ પર લેન્ડિંગ થયેલ હતું. ચંદ્ર ઉપર લેન્ડ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો હતો, અને સાઉથ પોલ ઉપર લેન્ડ કરનાર દુનિયાનો ભારત પહેલો દેશ બન્યો હતો. યસ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ હતો, અને ઓવરઓલ ચંદ્ર ઉપર કહેશે તો ચોથો દેશ હતો કે જેને સફળતાપૂર્વક લેન્ડ થયેલું હતું મિશન. તો આ 23 ઓગસ્ટ હતી. ઇનફેક્ટ વર્ષે 2023 જ હતું, જો મારી ભૂલ ના થતી હોય તો. માટે 23 ઓગસ્ટ. તમે નહીં માનો, મેં મારા 6 કે 7 વિદ્યાર્થીઓ કે જે લોકો 8 વખત મેઇન્સ લખી ચૂક્યા છે, નામ નથી બોલી શકું એમ, એટલે હું એમને રોજ કહું છું કે તમારે બિન સચિવાલય વાળા સીસી વાળાને ક્વેશ્ચન આપો છે કે ગુજરાતના ઇતિહાસમાં, સ્પર્ધાત્મક પરીક્ષાના ઇતિહાસમાં સૌથી વધુ મેઇન્સ લખનાર કોણ હતા? આવો કઈ સારી વસ્તુ નથી. 6 કે 7 જણાને પૂછ્યું હતું, 7 માંથી એકેય જણો છે એને ખ્યાલ નહોતો. બધાએ તુર્કેટ કહેવાય ને કે એનું જે લોજિક લેવાની વાત આવે ને, સેમ લોજિક લગાડ્યું. સાહેબ કોઈનો બર્થડે હશે, કોઈનું આ હશે, તો યાદ રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ છે ભાસ્કર પ્લેટફોર્મ. ભાસ્કર પ્લેટફોર્મ જે ફૂલ ફોર્મ જોશો ને ત્યાં જ અડધું તો ખબર પડી જશે. ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી. સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી બેઝિકલી મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એની હેઠળનો એક વિભાગ છે DPIIT, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, DPIIT. એના હેઠળની આ પહેલ છે. અને આનો એક જ ઉદ્દેશ્ય છે કે નવા જે સ્ટાર્ટઅપ છે એમની વચ્ચે કોલેબોરેશન છે, ભાગીદારી છે, એમને પ્રોત્સાહન આપવું. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ એજ્યુકેશનમાં નવું સ્ટાર્ટઅપ છે, ઓકે, ગાંધીનગરની અંદર શરૂ થયું, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે. તો હવે સમજવા માટે બીજું કોઈ સ્ટાર્ટઅપ છે એવું છે કે એ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડિલિવરી લે, કે ભાઈ ડિલિવરી કરી આપે છે મટીરિયલની, ચીજ વસ્તુઓની, બધી વસ્તુઓની. તો સિમ્પલી આ બે સ્ટાર્ટઅપને આ એક પ્લેટફોર્મ ઉપર જ સરકારે ભેગા કરી દીધા કે ભાઈ ચલો ક્લાસીસ વાળાને કે ભાઈ તમારે મટીરિયલ જે છે એ શિપમેન્ટ કરાવવું હોય, તમારા સ્ટુડન્ટને ગુજરાતમાં અલગ અલગ ગામડે પહોંચાડવું છે, સિટીમાં પહોંચાડવું છે, તમે જે પરંપરાગત રીતે કુરિયર સર્વિસ વાળા છે એની પાસે જશો તો તમારો કંઈક ચાર્જ આટલો લેશે, આટલા દિવસમાં પહોંચાડશે.
અમે નવું સ્ટાર્ટઅપ છીએ, અમારે બિઝનેસની જરૂર છે, તો ચલો ભાઈ અમે તમને રેટ પણ ઓછો આપીશું અને બેટર ફેસિલિટી પણ આપીશું. તો બેયને બેનિફિટ થયો. નવું સ્ટાર્ટઅપ ક્લાસીસ તરીકે હતું તો એને શરૂઆતમાં કોસ્ટ ઓછી આવશે, અને નવું ટ્રાન્સપોર્ટેશનનું સ્ટાર્ટઅપ હતું, ડિલિવરી સેગમેન્ટનું સ્ટાર્ટઅપ હતું, તો એને એક બિઝનેસ પણ મળી રહ્યો. તો બેયને બેનિફિટ થયો ને. યસ, આવ ભાઈ હરખા, આપણે બે હરખા, એના જેવું કંઈક વાત છે. તો યસ, આ પ્રોજેક્ટનો એક જ હેતુ કે ભાઈ આપણી જે ઓન્ટરપ્રિન્યોર ઇકોસિસ્ટમ છે એમાં અલગ અલગ સ્ટાર્ટઅપ છે, એમની વચ્ચે કોલેબોરેશન, ભાગીદારી છે, એને પ્રોત્સાહન આપવાનો છે. ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ ઇનિશિયેટિવ. હવે નામ જ જોતા કહી દે છે કે અહીંયા કંઈક પેલા ટેસ્ટની અને એ બધી વાત હશે. યસ, મેડિકલ સાયન્સની અંદર આપણે જે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ ને બધું કરાવીએ છીએ, બે તો કોમન છે, બધાને ખબર છે. ઓકે, તો આ જે છે એ નામ જ કહી દે છે કે ભાઈ આરોગ્ય વિભાગને લગતી બાબત છે. તો કેન્દ્ર સરકારનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે એની હેઠળનું એક નેશનલ હેલ્થ મિશન છે, એના અંતર્ગતની આ પહેલ છે. અને એનો ઉદ્દેશ્ય શું હશે? ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ. તો જે ડાયગ્નોસ્ટિક સેવાઓ છે, પેથોલોજીકલ જે અલગ અલગ ટેસ્ટ કરવાના થાય, રેડિયોલોજીકલ અલગ અલગ ટેસ્ટ કરવાના થાય છે, તો એની સેવાઓનો લાભ નાગરિકોને ક્લિયર છે એની આસપાસના વિસ્તારમાં સીધે સીધો ઉપલબ્ધ કરાવવો. તો આ ઇનિશિયેટિવ અંતર્ગત શું કરવામાં આવે છે? તો કે જે કાંઈ પણ સબ હેલ્થ સેન્ટરો છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટરો છે કે પછી કમ્યુનિટી હેલ્થ સેન્ટરો છે, ત્યાં કેટલાક ટેસ્ટ જે છે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો લખ્યું છે સબ હેલ્થ સેન્ટરોમાં 14 જેટલા ટેસ્ટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 63 જેટલા મેડિકલ ટેસ્ટ જે છે, પેથોલોજીકલ ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ, સિમ્પલી તમારા બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ ને એ બધી વસ્તુઓ નોર્મલ છે. યસ, તો આ ટેસ્ટ જે છે એ એમને સબ હેલ્થ સેન્ટર જનરલી નાનું ગામડું હોય ને ત્યાં ઊભું કરવામાં આવે. પ્રાઇમરી હેલ્થ પીએચસી જે કહીએ એ ગામડું મોટું હોય ત્યારે ઊભું કરવામાં આવે. તાલુકા કક્ષાએ તમારું સીએચસી હોય. સીએચસીમાં તો જનરલી છે જ, પણ અહીંયા તો મેઇન સબ હેલ્થ સેન્ટર અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર એની વાત છે કે લોકોને એટલીસ્ટ બહાર જવું જ ના પડે. યસ, ઓકે, જનરલ છે. વેક્સિન એડમિનિસ્ટર્ડ અંડર મિશન ઇન્દ્રધનુષ. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત આપવામાં આવતી રસીઓ. હવે ઇન્દ્રધનુષ છે તો એની અંદર 7 રંગ હોય, આપણને ખબર છે. ઇન્દ્રધનુષ શબ્દ આવ્યો તો 7 રંગ હોય. આના કરતા છે ને ઓલું બોર્ડ સારું હો ભાઈ, સાદું સિમ્પલ બોર્ડ હોય ને આ ફટ દઈને આમ ભૂસી નાખ્યું. ઓકે, ઇન્દ્રધનુષ 7 રંગો હોય. તો યસ, મિશન ઇન્દ્રધનુષ જે છે એ બેઝિકલી રસીઓને લગતી વાત કરે છે. વેક્સિન, રસીઓ તો 7 જ હશે. 7 રસીઓની જ વાત થાય ને અહીંયા અલ્ટિમેટલી. યસ, કઈ કઈ યાદ રાખવા માટે બહુ ઈઝી છે. એમડીએચ મસાલા આવે છે, પીટી, મીઝલ્સ, ડિફ્થેરિયા, હિપેટાઇટિસ, પોલિયો, ટેટાનસ, પર્ટ્યુસિસ અને ઉટાટિયું જે કહેતા હતા એ. અને પછી એક બચે છે ટીબી. મીઝલ્સ, ડી ફોર ડિફ્થેરિયા, એચ ફોર હિપેટાઇટિસ બી, પી ફોર પોલિયો, ટી ફોર ટેટાનસ ધનુર, પર્ટ્યુસિસ ઉટાટિયું. બરાબર, ગુજરાતી કદાચ અલગ હોય તો મને નથી ખબર, મેં ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો મને એ મળ્યું છે. બરાબર, અને ટી ફોર ટીબી. આ 7 રસી જે છે એ આપવામાં આવે છે. પ્લસ કેટલાક સિલેક્ટેડ સ્ટેટની અંદર સિલેક્ટેડ સ્ટેટ્સ જે છે, યસ, એની અંદર જાપાનીઝ એન્સેફેલાઇટિસ, મગજનો તાવ, ક્લિયર છે. અને એક છે હેમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા બી, કદાચ નામ સાંભળ્યું હશે, હેમિયોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા બી. HIV ના સમજી લેતા હો, બાળકની વાત છે ભાઈ. હા, ઓકે, તો આ થઈ મેઇન 7 રસી જે છે ઇન્દ્રધનુષ અંતર્ગત 7 રસી, એમડીએચ, પીટી પ્લસ કેટલાક સિલેક્ટેડ રાજ્યો છે એની અંદર, ખાસ કરીને બિહાર, ઝારખંડ ને બધી જગ્યાએ જાપાનીઝ એન્સેફેલાઇટિસ, મગજનો તાવ અને હેમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ બી. હેમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ બી.
એની પણ રસી આપવામાં આવે છે. ધેટ્સ ઓલ. કઈ વાંધો નહીં, હું ચેન્જ કરી દઈશ. અને વિનામૂલ્ય છે. નેશનલ ફિલ્મ એવોર્ડ વર્ષ 2023 ના જે ફિલ્મ એવોર્ડ છે એ તાજેતરમાં આપવામાં આવ્યા હતા, આપણને ખબર છે. બાકી બધું તો કદાચ યાદ રાખો કે ન રાખો, પણ એક વસ્તુ યાદ રાખજો, કારણ કે ગુજરાતી સીધા ઇન્વોલ્વ છે. ક્લિયર છે? યસ. બેસ્ટ ફિલ્મ હતી ફીચર ફિલ્મ 12th ફેલ. યસ. બેસ્ટ નોન ફીચર ફિલ્મ ફ્લાવરિંગ મેન ડોક્યુમેન્ટરી. બેસ્ટ ફિલ્મ ઇન એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ એન્ડ કોમિક્સ હનુમાન. ક્લિયર? બેસ્ટ હીરો તરીકેનો એવોર્ડ મળ્યો શાહરુખ ખાનને અને વિક્રાંત મેસીને સંયુક્ત રીતે. શાહરુખ ખાનને જવાન ફિલ્મ માટે અને વિક્રાંત મેસીને 12th ફેલ માટે. પછી તો બર્થડે ની બોલવું જ પડે ને, મોદી હે તો મુમકિન હે. હવે આ બધું પોલિટિસાઇઝ થઈ ગયું છે. નેક્સ્ટ રાની મુખર્જીને મળેલો હતો બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ, મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે. સારું મૂવી છે, જોજો. યસ. સપોર્ટિંગ રોલ, યસ. બેસ્ટ એક્ટ્રેસ ઇન અ સપોર્ટિંગ રોલ એને સંયુક્ત રીતે મળેલો છે. યસ. એક છે ઉર્વશી અને બીજા છે જાનકી બોડીવાલા. ઉર્વશી કોઈ બીજા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. આપણા ગુજરાતી કે જેમાં આપણને કોઈ એક્ઝામની વાત આવે ત્યારે રસ હોવો જોઈએ, એ છે જાનકીબેન બોડીવાલા. હા, પેલું પિક્ચર કયું છે, મેં તો વંશ તો જોયું નથી, પણ બધા કે બહુ સરસ મૂવી છે. અરે આપણું પેલું યાર ધુલાવાળું પિક્ચર, કયું કોમેડી, છેલ્લો દિવસ. હા, છેલ્લો દિવસમાં જે પૂજા કરીને જેમને રોલ પ્લે કર્યો છે, યસ, એ આ ક્લિયર છે, જાનકીબેન. અને બેસ્ટ ડાયરેક્શન કેરાલા સ્ટોરી. ખબર જ હતી આને જ મળવાનું. મેં કીધું ને, પોલિટિકલ બધું થઈ ગયું છે હવે. એવોર્ડ બેવોર્ડ. યસ. જે દેશ જે રાજ્ય ગોડ્સ ઓન કન્ટ્રી કહેવાતો હતો એને તમે કઈ રીતે ડેપિક્ટ કર્યો જુઓ. જ્યાં સહિષ્ણુતા, ટોલરન્સ શું છે એ ત્યાં તમને પ્રેક્ટિકલી જોવા મળતું હતું, એ સ્ટેટને તમે. અને ભારત સરકારે કીધું હતું કે ભાઈ કેટલી મહિલાઓએ આઈસીએસ જોઈન કર્યું. અમિત શાહ સાહેબના આંકડા છેલ્લે એકવાર જોઈ લેજો તમે. એમને ખુદે સંસદમાં કીધું છે અને પિક્ચરમાં બતાવ્યો છે 32,000 મહિલાઓ જે છે એને આઈસીએસ જોઈન કર્યું છે. ભારત શું એટલો સોશિયોલોજીકલી સામાજિક દ્રષ્ટિએ ભારત એટલો નબળો દેશ છે કે કોઈ એક આતંકવાદી સંગઠન આવીને દેશમાં, શું આપણી મા બહેનો જે છે એટલી અણસમજુ છે? મને તો એ વિશ્વાસ નથી આવતો. એટલે જે હીરો જે હિરોઈનનું ઓલું શું કહેવાય કેરિયર ચાલતું ના હોય ને એને આવી બધી મૂવીમાં રસ લેવાનો, એટલે ચાલવા માંડશે કેરિયર. ક્લિયર છે? જુઓ તમે. યસ. હિસ્ટોરિકલ ફિગર્સને કઈ રીતે તોડી મરોડીને રજૂ કરવાને, એ ખરેખર બોલિવૂડને, અને ખરેખર મને તો આ વસ્તુ જ અચંબાઈ લાગે છે. હવે પેલું એક મૂવી આવ્યું હતું સિંઘમ 4, રોહિત શેટ્ટી હતા, એટલે મેં કીધું કંઈક નવી સ્ટોરી હશે. ચલો સ્ટોરી આગળ વધે. પેલા સિમ્બાને સૂર્યવંશીથી કે ભાઈ હા પેલો જેકી શ્રોફ હોય એના છોકરાઓ અહીંયા આવ્યા હોય, બરાબર છે, અને ચલો એને પકડી લઈએ, આતંકવાદનું આખું મોડ્યુલ ખતમ કરી દઈએ, ફાઇન. પછી છોકરા હોય છે તો એનો પૌત્ર આવ્યો પાછો અહીંયા, અને સ્ટોરી કાંઈ નહીં, અને તમે લિંક કેની યારે કરો છો? જુઓ તો ખરા. રામાયણ સાથે લિંક કરી દીધી આખી સ્ટોરીને કે ભાઈ પેલો અર્જુન કપૂર વિલન છે, કરીના કપૂરજીને બરાબર છે લઈ જાય, શ્રીલંકા લઈને વયો જાય, તો એને રામને સીતા માતા એને કમ્પેર કરી દીધી. શું આ પિક્ચરના હીરો હિરોઈનને એટલા બી એમનું સ્ટેટસ એલિવેટ થઈ ગયું છે કે રામ અને માં સીતા હારે આપણે કમ્પેર કરી શકીએ? બાકી સ્ટોરીમાં બીજું કાંઈ નથી. ક્લિયર છે? ટાઈગર શ્રોફ પાછો હનુમાનના કેરેક્ટરમાં ડેપી. જોજો તમે પિક્ચર, ટાઈગર શ્રોફની એન્ટ્રી પડે ને તો હનુમાનજીનું પેલું આમ તમને દેખાડે રૂપકલ રીતે. તો ઈ સમજાતું નથી એમાં. બરાબર છે? સબકો આતી નહીં ઓર મેરી જાતી નહીં, હીરોપંથી. હવે બોલે ત્યાં જ ખબર પડે કે હનુમાન. તમે એ તો વિચાર કરો. બરાબર છે? અને કદાચ આપણું શાસ્ત્ર એવું કહે છે કે હનુમાનજી છે એ ચિરંજીવી છે. કદાચ ભગવાન ખીચબીચ ચડ્યો ને બધાને એક એક ગદા મારત, એકાદો આમ શ્રીલંકામાં પડત, એકાદો એન્ટાર્કટિકામાં પડત. તો કહેવાનો મિનિંગ એ છે કે પેલા પિક્ચર ફિલ્મ હતું એ સોસાયટીનું રિફ્લેક્શન હતું. ક્લિયર છે? આજે એ જ વસ્તુ સાબિત છે. સોસાયટીમાં લોકો જે જોવા પસંદ કરે છે એ જ ડેપિક્ટ થાય છે. હિન્દુ મુસ્લિમ મુદ્દો છે, પોલિટિકલ મુદ્દો છે. યસ. આવતા આ 2023 માટેના એવોર્ડ હતા. આ વર્ષ 2023 ની અંદરના મૂવીના તમે જોઈ લેજો. 24-25 માં પેલું આપણે કયું છે ગોધરાને લગતું વિક્રાંત મેસીનું મૂવી છે. યસ. ઓકે, નેક્સ્ટ
હમારા સંવિધાન હમારા સ્વાભિમાન આ એક કેમ્પેન હતું. હવે સંવિધાનની વાત આવે તો કદાચ તમે એવું માનતા હશો કે આ કેમ્પેઇન જે છે એ મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, કાયદો અને ન્યાય મંત્રાલય જે છે એના દ્વારા કરવામાં આવ્યું છે. ના, એવું નથી. આ અભિયાન છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને એક જ ઉદ્દેશ્ય હતો કે સંવિધાન સભામાં બંધારણની સ્વીકૃતિ થઈ એના 50 વર્ષ પૂરા થયા 2024ની અંદર. યસ, તો હવે 1 વર્ષ માટે આ અભિયાન જે છે એ શરૂ થયેલું હતું અને લોકોની અંદર બંધારણ જે છે એને અનુલક્ષીને જાગૃતિ લાવવાની. પણ વાત અહીંયા હતી બંધારણના મૂલ્યોની, કે જે લોકશાહીની વાત કરે છે, જે ભાતૃભાવની વાત કરે છે, યસ, જે સામાજિક ન્યાયની વાત કરે છે, એ આદર્શોને લોકોના દિલમાં પ્રસ્થાપિત કરવાની વાત છે. ખાલી અને ખાલી તમે સરકારી કાર્યક્રમો કરશો અને સરકારી કાર્યક્રમો સરકારી કર્મચારીઓને પ્રિએમ્બલ વંચાવશો આમુક, એનો કોઈ ફરક નથી પડતો. આમુક ના જે ભાવના છે એ દિલમાં હોવી જોઈએ. ક્લિયર છે? યસ. અને આપણા નેતાઓને સૌથી પહેલી એની ઓળખ શું છે? એ ભાજપના છે, કોંગ્રેસના છે, આમ આદમી પાર્ટીના છે, એનાથી ફરક નથી પડતો. એની સૌથી પહેલી ઓળખ એની કાસ્ટ છે કે પટેલ છે તો લેવા પટેલ છે, કડવા પટેલ છે. ક્લિયર છે? આદિવાસી સમુદાયમાંથી આવે છે, યસ, કે રાજપૂત સમાજમાંથી આવે છે, શેડ્યુલ કાસ્ટ સમુદાયમાંથી આવે છે. ક્યાંથી આવે છે? બનિયા સમાજમાંથી, વાણિયા સમાજમાંથી આવે છે, બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. સૌથી પહેલી આપણા નેતાઓની ઓળખ આ છે. પહેલી ઓળખ ખરેખર એમની એક ઇન્ડિયન તરીકે હોવી જોઈએ. અને આમ આદમી પાર્ટીના એક નેતા છે, આજકાલ તો બહુ એટલે બહુ મતલબ નાટક કરવાનું ચાલુ કર્યા છે. આ તમે જોયું હશે. અને સૌથી એનો મોટો મોટો ભોગ સરકારી કર્મચારીઓ બને છે. સરકારી કર્મચારીઓ એમને પોતાની જાતે આ ઘોર ખોઈ દી છે. તમે એક વસ્તુ વિચાર કરો, પોલીસથી માંડીને આ કોઈક નવો નેતા છે, એને પોતાને પ્રસિદ્ધિ મેળવવી છે, એટલે શું કરશે? એના 4 કેમેરામેનને લઈ ઓલા અધિકારીની સામે જશે, સાહેબ આમ ના કરતા, તેમ ના કરતા, આમાં ઈશારા કરી, એ ડેપિક્ટ જ થાય છે. ખબર જ છે કે વિડીયો ઉતરે છે એટલે નાટક છે. યસ, લોકોની સામે નંબર્સ બનાવી, લોકોની સામે પ્રભાવ પડે. ઓહો હો, ફલાણા ભાઈએ તો જો પીઆઈ સાહેબને ધધડાઈ નાખ્યા, પીઆઈ સાહેબ જે છે એને ડીવાયએસપી સાહેબને આમ કહી દીધું ને તેમ કહી દીધું ને. છે મારા ટચમાં 15-20 ડીવાયએસપી, બરાબર, બીજા 15 જેટલા પીઆઈ. ખરેખર સરકાર, હું જો આ બધાને ઓળખતો હોય તો આ સરકારને તો ખબર હતી, મૂકો એવાને. ક્લિયર છે? પછી ખબર પડે. યસ, મારો કહેવાનો મીનિંગ એ છે કે અન્યાય થતો હોય ત્યારે લડવું જ જોઈએ, પણ એનો મીનિંગ એવો નથી કે તમે એના વિડીયો ઉતારીને યુટ્યુબ પર મૂકો. હમણાં એક નેતા, આમ આદમી પાર્ટીના નેતા છે, એમને એક મહિલા પીઆઈ છે, એને પૈગે લાગુ બાપા, આવા નાટક કરતા હતા. 2 દી પહેલાના જ વિડીયો છે. અરે આ તો કઈ તમારી હદ થઈ. છેડતીનો આરોપ ને કેસ જે હોય, મેં કેસ નથી સાંભળ્યો, પણ મેં ખાલી એટલો એક રીલ્સ તો શોર્ટ્સ જોયો છે. આ ખોટી વસ્તુ છે. તમે તમારા પોતાના નંબર્સ બનાવો તો કામ કરો ને જનતાની વચ્ચે જઈને, ફાકા ફોજદારીઓ કરવા કરતા. ક્લિયર? બધા એ જ છે. આમાં કહેવાનો મિનિંગ એ છે. પણ નવો ઉભરી રહેલો નેતા છે, એ આ બધી વસ્તુ ખાસ કરે છે. એને દેખાડવું હોય ને કે હું નેતા છું, જુઓ. બરાબર છે? યસ. એટલે કહેવાનો મતલબ આ છે કે કોઈ બી નેતા હોય, ભાજપ, કોંગ્રેસ કે આપ, ક્લિયર છે, એ નેતા જો તમારે ત્યાં અને પાછા શું કે સાહેબ વિડીયો રેકોર્ડિંગ કરીએ તમને વાંધો શું છે? અમારો બંધારણીય અધિકાર છે. તો જસ્ટ બીકોઝ ઓફ પેલો વ્યક્તિ અધિકારી થઈ ગયો છે, એને કેટલાક મૂળભૂત અધિકારો રિસ્ટ્રિક્ટેડ છે, તો એનો મીનિંગ એવો નથી કે તમે એની સામે આ કરો. અને હું અધિકારીઓને કહીશ કે તમે એક પક્ષના નેતાઓની, શાસક પક્ષના નેતાઓની ગુલામી કરો છો ત્યારે આ બધું સહન કરવું પડે ને. બાકી તમે કહી દો કે ભાઈ આ વસ્તુ નહીં હો, નહીં એટલે નહીં. બરાબર? ભરૂચ કે વલસાડના એક ડીએસપી સાહેબ મહિલા હતા, ક્લિયર છે, લીના મેડમ કેવું નામ છે, લીના પાટીલ મેડમ, મને નામ યાદ, એમનો વિડીયો જોયેલો હતો. એક જગ્યાએ આવ્યા, બહાર નીકળ્યા અને કોઈ જગ્યાએ મતલબ અને ટોળું હતું, પોલીસ તેરી તાનાશાહી નહીં. મેડમ કે બંધ એટલે બંધ, બિલકુલ અવાજ ના જોઈએ. પણ એ ક્યારે કહી શકો કે તમારામાં જમીર હોય ત્યારે, તમારામાં ખુદની અંદર એ જમીર હોવું જોઈએ, ત્યારે એ શક્ય છે. બાકી તો તમને ખબર છે. બાકી નહોતા મેવાણી સાહેબ છે ધારાસભ્ય કોંગ્રેસમાંથી, એને નહોતું પોલીસને કહી દીધું કે તમારા બધાયના કોના કોના બુટલેગરો અને ક્યાં સેટિંગ છે એ કહી દો. તો પોલીસમાં ખરેખર જમીર હોય તો પોલીસ વાળો એ લેતો ન હોય લાંચ, તો કહી દે કે સાહેબ અત્યારે જાહેર કરો, તમારામાં તેવડ હોય ને તો તમને. પણ એ ક્યારે શક્ય છે કે જ્યારે ખુદના પેલા ઉપર ડાઘ ના હોય. નેતાઓ બહુ હોશિયાર છે, એને ખબર પડે ને કે આ અધિકારી અમે પડવા દેવું નથી, નહીં પડે હો, ખબર છે કેરિયર ખતમ થઈ જશે. યસ,
તો આ બધું બંધ થવું જોઈએ એમ હવે ધીમે ધીમે. ભાજપ વાળા નેતાઓ આવું નહીં કરે. કેમ? કારણ કે એને ખબર છે કે અમારું તો ઉપરથી કામ થઈ જાય છે. એટલે સિવિલ સર્વિસમાં જે એસ્પિરન્ટ છે એમને હું એટલું જ કહીશ કે મહેરબાની કરીને કોઈ નેતાની કે કોઈ પક્ષની ચાપલુસી એ હદ સુધી ના કરો કે આવા નવા નિશાળિયા કાલે ઉભા થયેલા નેતાઓ તમને આવીને મન ફાવે એમ બોલી જાય. ક્લિયર? યસ. ચાલો માફ કરજો, થોડા શબ્દો મારા ગંભીર છે પણ જરૂરી હતું. નેક્સ્ટ છે 7 સેન્ટર ઓફ એક્સેલન્સ અંડર નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન. સેન્ટર ઓફ એક્સેલન્સ. હવે કોઈ પણ જગ્યાએ આ શબ્દ આવે ને એટલે તમે આ ઘણી બધી જગ્યાએ આવશે. સેન્ટર ઓફ એક્સેલન્સ. જોડણી સાચી છે, ચેક ના કરતા, 10 વાર ચેક કરીને આવ્યો છું. એટલે સેન્ટર ઓફ એક્સેલન્સ આનું કામ શું છે ખબર છે? કોઈ બી ક્ષેત્રમાં આવે આનું એક જ કામ છે, સંશોધન એન્ડ વિકાસનું, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. હવે કૃષિ ક્ષેત્રનું સેન્ટર ઓફ એક્સેલન્સ હોય તો એ કૃષિ ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિ કરશે. ઓટોમોબાઈલનું હશે તો એ ક્ષેત્રમાં R&D. હવે અહીંયા કીધું છે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન. અહીંયા કઈ જ દીધું છે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન. ખાણ મિનિસ્ટ્રી ઓફ માઇન છે એની હેઠળ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, એના દ્વારા આ મિશન જે છે એની અમલવારી થાય છે. હવે આ મિશનનો હેતુ શું છે? તો સિમ્પલી એક જ હેતુ છે કે જે ક્રિટિકલ મિનરલ્સ છે, ક્રિટિકલ મિનરલ્સ એટલે શું? મહત્વપૂર્ણ ખનિજો. આજે અને ભવિષ્યમાં જેની અનિવાર્યતા રહેવાની છે એવી કેટલીક મહત્વપૂર્ણ ખનિજો છે, યસ, એને સરકારે સિમ્પલી ક્રિટિકલ મિનરલ્સ કહી શકીએ આપણે. સરકારે અલગ કંઈક કીધું છે, જોઈશું હમણાં. તો ક્રિટિકલ એટલે મહત્વની, યસ, મહત્વપૂર્ણ, અનિવાર્ય હોય. માનો કે આજે ઓટોમોબાઈલમાં ઈવી આવી રહ્યું છે તો એમાં કેટલાક ખનિજો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એરોસ્પેસની વાત કરીએ, સાયબર સુરક્ષાની વાત કરીએ તો એમાં જે ચીપ બનાવવાની છે, માઇક્રો પ્રોસેસર ચીપ, તો એમાં પણ સિલિકોન જેવી ધાતુઓ બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ડિફેન્સ ઇન્ડસ્ટ્રી છે તો એમાં પણ કેટલાક મિનરલ્સ બહુ ક્રિટિકલ રોલ પ્લે કરે છે, મહત્વપૂર્ણ રોલ પ્લે કરે છે. તો યસ, આ નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનનો હેતુ એ જ છે કે આપણા ઘરેલું જે ભારતની અંદર આ બધા ઉદ્યોગો છે, ઇલેક્ટ્રિક વ્હીકલની ઇન્ડસ્ટ્રી છે, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી છે, ડિફેન્સ ઇન્ડસ્ટ્રી છે, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ એન્ડ ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ વાળી ઇન્ડસ્ટ્રી છે, માઇક્રો પ્રોસેસિંગ ચીપની વાત કરો છો કે કોઈ બી આજે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીને લગતી ઇન્ડસ્ટ્રીઓ છે, એના માટે જે મહત્વપૂર્ણ ખનિજો છે, ક્રિટિકલ મિનરલ્સ છે, એનો પુરવઠો, એનો સપ્લાય જે છે એ સુનિશ્ચિત કરવો. અને આ સપ્લાય ક્યાંથી આવશે? તો સ્વાભાવિક છે તમારે ખાણો સિક્યોર કરવી પડશે. તો આ નેશનલ ક્રિટિકલ મિનરલ્સ જે છે એના અંતર્ગત જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને કહેવામાં આવ્યું છે એક કે તમારે દેશમાં ક્રિટિકલ મિનરલ્સનો પર્યાપ્ત પુરવઠો, સફિશિયન્ટ સપ્લાય જે છે એ સુનિશ્ચિત કરવો. અને આ સપ્લાય ક્યાંથી આવશે? તો ઓબ્વિયસલી એના સોર્સિસ હશે, મેઇન તો ખાણ હશે અથવા તો વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટી હશે. તો કહી દીધું જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને કે ભાઈ તમે ભારતની અંદર ઘરેલું કે પછી વિદેશમાં કોઈ પણ જગ્યાએથી ક્રિટિકલ મિનરલ્સ મળી શકે એમ હોય એનો સપ્લાય જે છે, એનો જે સ્ત્રોત છે એને સુનિશ્ચિત કરો. તમે ચેક કરો કે ભારતમાં કઈ કઈ જગ્યાએથી ક્રિટિકલ મિનરલ્સ મળી શકે એમ છે, કઈ કઈ જગ્યાએ ખાણો થઈ શકે એમ છે, કઈ કઈ જગ્યાએ મટીરિયલ છે એને ફરી પાછું રિકવર કરી વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટીમાંથી મટીરિયલ મેળવી શકાય એમ છે. તો આ જનરલાઇઝ વસ્તુ થઈ ગઈ. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે, યસ, એ એની અમલવારી કરે છે. વાત રહી ક્રિટિકલ મિનરલ્સ. તો આ ક્રિટિકલ મિનરલ્સ કોને કહીશું? તો આ હવે એક્ઝામ લક્ષી વાત આવી. બાકી મેં તમને કીધું કે જે ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં ભવિષ્યમાં જરૂર છે એવી ટેકનોલોજીઓ છે, યસ, એની બનાવટમાં જે મિનરલ્સ વપરાય એને ક્રિટિકલ મિનરલ્સ, મહત્વપૂર્ણ ખનિજો કહી શકાય. આ તો જનરલ વાત થઈ. એક્ઝામમાં પૂછે તો સરકારે માઇન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ જે છે એમાં સુધારો કર્યો અને યસ, એની અનુસૂચિ 1 જે છે એનો પાર્ટ ડી, ફર્સ્ટ શેડ્યુલ પાર્ટ ડી, એની અંદર ટોટલ 24 ખનિજો છે એને મૂકી દીધી છે. અને આ 24 જેટલી ખનિજો છે, યસ, એને ક્રિટિકલ મિનરલ જાહેર કર્યા અને કીધું કે હવે પછીથી આ 24 ખનિજો છે એને એના માઇનિંગની વાત કરીએ તો લીઝ આપવાની વાત હોય, ભાડાપટ્ટો આપવાની વાત હોય તો એક્સક્લુઝિવલી, અનન્યપણે એનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. ક્રિટિકલ મિનરલ્સ એટલે શું?
તો પહેલા તો મેં તમને કીધું કે ભવિષ્યની આ જે ઇન્ડસ્ટ્રી છે આ બધા ક્રિટિકલ મિનરલ્સના ઉદાહરણો, ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન, સેમિકન્ડક્ટરની બનાવટ, એરોસ્પેસ, ડિફેન્સ, આ બધામાં જે ઉપયોગ થશે એ ક્રિટિકલ મિનરલ્સ. આ તો સમજૂતી માટે, પણ એક્ઝામમાં આવે તો યસ, સરકારે માઇન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1957 જ છે ને, હા 1957, એના શેડ્યુલ 1 અને પાર્ટ ડી, શેડ્યુલ 1 ની અંદર એ પાર્ટ A B C D એમ છે, તો પાર્ટ ડી હેઠળ 24 જેટલી ખનીજોને મૂકી દીધી જે ક્રિટિકલ મિનરલ્સ ગણાશે, અને કીધું કે હવે પછી ભારતમાં આ જેટલી બી ખનીજો છે એના માઇનિંગની વાત કરવાની હોય, એને માઇનિંગ હેતુથી એ ખાણ પ્રવૃત્તિ કરવા માટે લીઝ આપવાની વાત હોય તો એનો અનન્ય અધિકાર ભારત સરકારનો રહેશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, વાત કરીએ સેન્ટર ઓફ એક્સેલન્સની. તો નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન અંતર્ગત દેશના 7 જેટલા જે સંસ્થાનો હતા એને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકેનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. નવી સ્થાપના નથી કરી, પણ યસ, એ જે સંસ્થાન હતું એ બહુ મહત્વપૂર્ણ હતું, તો એને કહી દીધું ભાઈ હવેથી તમે ક્લિયર છે, નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સ ગણાશો કે ત્યાં સરકાર ફંડિંગ આપશે કે જેથી આગળ જતા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને આગળ વધારી શકાય. તો આ 7 સંસ્થાનો ક્યાં ક્યાં છે? તો એક તો આઈઆઈટી રૂરકી આવી જાય, આઈઆઈટી બોમ્બે આવી જાય, આ તો ખબર જ છે, આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી રૂરકી, આઈઆઈટી હૈદરાબાદ, પછી આઈઆઈટી ધનબાદ. એકચ્યુઅલી આઈઆઈટી ધનબાદ પહેલા હતું ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ, માઇનિંગના ક્ષેત્રમાં દુનિયાની ટોપ સ્કૂલો પૈકીની એક છે આ આઈઆઈટી ધનબાદ. પછી એને આઈઆઈટી નો દરજ્જો આપવામાં આવ્યો, બાકી હતું ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇનિંગ. ક્લિયર છે? મારા એક પરિચિત વ્યક્તિ ત્યાંથી ભણેલા છે માટે મને ખ્યાલ છે. ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન ધનબાદ જુનાગઢના જ છે અમારે. ઓકે, નેક્સ્ટ છે CSIR IMMT, ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇન્સ એન્ડ મિનરલ ટેકનોલોજી, એવું કંઈક સમથિંગ નામ છે. બીજું છે CSR હેઠળનું સંસ્થાન NML, નેશનલ મિનરલ લેબોરેટરી સમથિંગ એવું કંઈક નામ છે, ફૂલ ફોર્મ યાદ રાખવાની જરૂર નથી. NFTDC, નોન ફેરસ મેટલ ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર, આવું કંઈક નામ છે, નથી પેલું જરૂર, પણ આટલું યાદ રાખી લેજો. આ 7 સેન્ટર ઓફ એક્સેલન્સ છે. તો ક્રિટિકલ મિનરલ મિશન શું છે એ પણ મેં તમને સમજાવ્યું કે એનો મેઇન ક્રિટિકલ મિનરલ મિશન જે છે એ કોના અંતર્ગત છે? ખાણ મંત્રાલય હેઠળ. ખાણ મંત્રાલય હેઠળ અમલવારી કોણ કરશે? જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ક્રિટિકલ મિનરલ મિશનનો હેતુ શું છે? તો કે ભારતમાં જે ઇન્ડસ્ટ્રી છે એના માટે જે ક્રિટિકલ મિનરલ્સ છે એનો સફિશિયન્ટ સપ્લાય સુનિશ્ચિત કરો. એનો સપ્લાય ક્યારે ઘટવો ના જોઈએ. તો સપ્લાય ક્યાંથી આવશે? કાં તો ખાણમાંથી આવશે, કાં તો વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટીમાંથી આવશે. તો કીધું તમારે તમારા દેશની અંદર કે ફોરેનની અંદર જ્યાંથી ક્યાંથી પણ સોર્સ સિક્યોર કરવો હોય એ તમને છૂટ છે. જસ્ટ લાઈક, આ કેવું ના જો પણ જસ્ટ ખાલી એક્ઝામ્પલ માટે કહી રહ્યો છું, સમજી શકો એટલા માટે. યાદ કરો બ્રિટિશ ગવર્મેન્ટે શું કીધું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે ભાઈ કેપ ઓફ ગુડ હોપ ની પેલી પાર તમારે જે તમારે બિઝનેસ કરવો હોય તમારો અનન્ય અધિકાર તમારે સિક્યોર કરો. અને એ લોકોએ શું કર્યું? પછી ઇન્ડિયાને રો મટીરિયલ માટેનું કેન્દ્ર બનાવ્યું પોતાના બ્રિટિશ ઇન્ડસ્ટ્રી માટે. ભારત તો આવું નહીં કરે, લોકતાંત્રિક દેશ છે, પણ બેઝિકલી જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કીધું તમે આફ્રિકાના દેશોમાં તમે ડીલ કરો પણ સપ્લાય સુનિશ્ચિત કરો એટ ધી એન્ડ ઓફ ધ ઇન્ડસ્ટ્રી માટે. કારણ કે આ ચાઇના પછી વારે ઘડીએ આ દર વખતે પ્રોબ્લેમ કરે એ મેળ ચાલે નહીં. ઓકે, ક્રિટિકલ મિનરલ્સના ઉદાહરણો પણ મેં તમને આપ્યા. યસ, કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ પણ જોઈ લીધો. અને એક છે આ નેક્સ્ટ ટોપિકમાં તમારું રેર અર્થ મિનરલ્સ. આ રેર અર્થ મિનરલ્સ તો ટોટલ 17 જેટલી ખનીજો છે એને રેર અર્થ મિનરલ્સ કહેવામાં આવે છે. સ્કેન્ડિનિયમ, યેટ્રિયમ અને 15 જેટલા લેન્થાઇડ એલિમેન્ટ. તમે પિરિયોડિક ટેબલ જોશો ને, રેર અર્થ એલિમેન્ટ ઇન પિરિયોડિક ટેબલ આવું કરશો ને એટલે પછી ઇમેજમાં જતા રહેશો. તો એક આવશે સ્કેન્ડિનિયમ, સ્કેન્ડિયમ, સ્લીપ ઓફ ટંગ, યેટ્રિયમ અને પછી 15 જેટલા લેન્થાઇડ ખનીજો. 15 જેટલા લેન્થાઇડ્સ. આ ખાલી તમારી સમજૂતી માટે છે. ક્લિયર છે? હા, કદાચ કોઈને યાદ નથી, ગોખવાના નથી, તમને સમજૂતી માટે છે, પણ આ 3 તો યાદ રહેશે ને. સ્કેન્ડિયમ, યેટ્રિયમ અને 15 જેટલા લેન્થાઇડ ખનીજો છે એને રેર અર્થ મિનરલ્સ કહેવામાં આવે છે. પ્રશ્ન એ થાય કે એને રેર અર્થ મિનરલ્સ કેમ કહેવામાં આવે છે? શું એ પૃથ્વીના પેટાળમાં એટલા રેર છે કે બહુ જૂજ માત્રામાં મળે છે? ના, એ પુષ્કળ પ્રમાણમાં મળે છે. પૃથ્વીના પેટાળમાં એવું નથી કે એ ઉપલબ્ધ જ નથી, બહુ રેર છે. ના, રેર એટલા માટે કહેવામાં આવે છે કે પૃથ્વીના પેટાળમાં મળે છે, ઘણી બધી માત્રામાં મળે છે, પણ યસ બહુ નાની ક્વોન્ટિટીમાં મળે છે. જે જગ્યાએ મળતું હોય ત્યાં તમે કદાચ ખાણ ખનીજનું ખોદકામ કરો ને બધું કરો, પછી આખું પ્રોસેસિંગ કર્યા પછી મટીરિયલ બહુ
ઓછું માત્રામાં મળે. એટલે આગળ જતા જે મટીરિયલ મળ્યું ને એનો નફો જુઓ અને પછી ખાણ ખનીજમાં જે ખર્ચો આવ્યો એ જુઓ તો ખર્ચો વધારે હોય, ટૂંકમાં ઇનપુટ કોસ્ટ વધી જાય કમ્પેર ટુ આઉટપુટ. માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી બહુ એટલે બહુ સ્ટ્રોંગ કરવી પડે ત્યારે જ આ પ્રોફિટેબલ થઈ શકે. અને ચાઇના એ વસ્તુમાં બહુ જબરજસ્ત રીતે મહારત હાંસલ કરેલી છે. એવું નથી કે એનો પુરવઠો એનો સપ્લાય જે છે દુનિયામાં કોઈ જગ્યાએ ઓછો બહુ એટલે બહુ ઓછો છે, ના, એનું પ્રોસેસિંગની જે કામગીરી છે એ બહુ કોમ્પ્લેક્સ છે, બહુ જટિલ છે અને માટે એને રેર અર્થ કહેવામાં આવે છે. એવું નથી મળતા નથી, મળે તો પુષ્કળ પણ બહુ ઓછી ક્વોન્ટિટીમાં મળે છે કે તમે પછી ત્યાં કોમર્શિયલી માઇનિંગ કરો અને પ્રોસેસિંગ કરો અને ફાઇનલી આઉટપુટ મેળવો તેના કરતા ઇનપુટની કોસ્ટ વધી જાય માટે. ઓકે, તો રેર અર્થ મિનરલ્સ. નેક્સ્ટ છે નો યોર વ્યુઝ કેમ્પેઇન. વ્યુઝ એટલે શું? વ્યુઝ એટલે વિવિંગ, વણાટ. તો તમારી વણાટને ઓળખો, જાણો, એના માટેનું કેમ્પેઇન. યસ, કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા અભિયાન શરૂ કર્યું હતું. એક અઠવાડિયા માટેનું અભિયાન હતું અને યસ આખા દેશવ્યાપી અભિયાન હતું અને એનો એક જ પર્પઝ હતો કે ભારતની જે રીચ એન્ડ ડાયવર્સ, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ હેન્ડલૂમ કળા છે, ક્લિયર છે, વણાટ કળા છે, ક્લિયર છે, એને લોકો વચ્ચે જાગૃતિ લાવવી. વિચાર કરો, જે દેશે દુનિયાને ખાદી આપી, આજે આપણે ત્યાં ખાદીના પોઈન્ટ ઇઝ ક્લિયર. તમે જુઓ આપણે ત્યાં ખાદી પહેરવા વાળા કેટલા લોકો છે, ઠક્કર બાપા પહેરતા એ પહેરતા. યસ, મારા એક મિત્ર છે ડોક્ટર મુકેશ મકવાણા સાહેબ, હિસ્ટ્રીમાં તમે જોયા હશે એમને, ક્લિયર છે. યસ, મકવાણા સાહેબ છે એ ખુદ એમ કહેતા કે સાહેબ હું જયારે ટીચર તરીકે લાગ્યો આજથી 20 વર્ષ પહેલા, પ્રિન્સિપાલ બરાબર, ટીચર તરીકે લાગ્યો જ્યારે અને ખેડા જિલ્લામાં બધે નોકરી કરતો ત્યારે કાયદેસર ઠક્કર બાપાની જેમ જ ખાદીનો કુર્તો પહેરીને જવાનો, ક્લિયર છે, અને ખાદીનો જબ્બો લેંગો પહેરી અને ભણાવવા જવાનો. તો હવે તો આપણે હું ખુદ નથી પહેરતો, હું ખોટું ક્યાં કહું યાર. તો માટે અભિયાન શરૂ કર્યું છે. ઓકે, 7 મેગા ટેક્સટાઇલ પાર્ક અંડર પીએમ મિત્ર સ્કીમ. પીએમ મિત્ર સ્કીમ નું ફૂલ ફોર્મ શું છે એ તો ખબર હોવી જોઈએ તમને. એક મિનિટ, ઇમરજન્સી ના હોય તો હું લેક્ચરમાં છું. સોરી, મારી ઘરેથી ફોન હતો ને આઈ એમ એક્સપેક્ટિંગ અનધર કોલ. અગેન સોરી. 7 મેગા ટેક્સટાઇલ પાર્ક અંડર પીએમ મિત્ર સ્કીમ. પીએમ મિત્ર છે એ ટેક્સટાઇલ મિનિસ્ટ્રી હેઠળની સ્કીમ છે અને એનો ઉદ્દેશ્ય ભારતની અંદર ક્લિયર છે 7 મેગા ટેક્સટાઇલ પાર્ક ક્રિએટ કરવાનો છે. મેગા ટેક્સટાઇલ પાર્ક એટલે સિમ્પલી શું કે સિમ્પલી ખેડૂતના ખેતર ફ્રોમ ફાર્મ ટુ ફેબ્રિક, ફેશન સુધીની વાત કરી છે, ફ્રોમ ફાર્મ ટુ ફેશન. એટલે એવું કોન્સેપ્ટ એવો છે કે ખેડૂતના ખેતરેથી કપાસ આવી ગયું તો એક જ મોટો આખો વિસ્તાર છે ટેક્સટાઇલ પાર્ક કે જીનિંગ પ્રોસેસ બી ત્યાં થાય, જીનિંગ માંથી આગળ જતા દોરા પણ ત્યાં બને, રેયોન, ઇકોનોમીના લેક્ચરમાં હું આ ડિટેલમાં સમજાવી ચૂક્યો છું. રેયોન દોરા પણ ત્યાં બને, દોરામાંથી કપડું બને, વણાટ કામ થાય અને યસ ફેબ્રિક બને. ફેબ્રિક માંથી આગળ જતા શું થાય તો કે આ આપણા કપડા બને, સ્ટિચિંગ થાય. સ્ટિચિંગ થયા પછી અલગ અલગ ગ્રેડ, અલગ અલગ ક્વોલિટીને કપડું હોય એનું અલગ અલગ રીતે સ્ટિચિંગ થાય. પછી તો કે સિમ્પલી સીધું એને ઇન્ડિયાના બજારમાં વેચો. એક ગેટેથી કપાસ એન્ટર થયો આખા પાર્કની અંદર તો બહાર સીધું ફિનિશ્ડ કપડું થઈને નીકળશે. એ કલર કામ બલર કામ જે કરવું એ બધું અંદર જ થઈ જવું જોઈએ. આખો એટલો મોટો ટેક્સટાઇલ પાર્ક ક્રિએટ કરો, બહુ સારી વસ્તુ છે. તમને એમ થાય, તમે એક વસ્તુ વિચાર કરવાનો બેનિફિટ શું ખબર છે? પહેલી વસ્તુ, માનો કે જીનિંગ રાજકોટમાં થતું હોય, અમદાવાદમાં કપડું બનતું હોય, એનું સ્ટિચિંગ પાછું બેંગ્લોર સાઈડ થતું હોય અથવા તો બિહારની સાઈડના પાર્કની અંદર છે ત્યાં થતું હોય, તો એક વસ્તુ વિચાર કરો, ટ્રાન્સપોર્ટેશનમાં ટાઈમ લાગશે, કોસ્ટ આવશે. ત્યાં સુધીમાં તો ચાઇના પોતાનો માલ યુરોપ પહોંચાડી ચૂક્યું હશે. આપણે જીનિંગ થી કપડું બનવા તરફ ગયા ત્યાં સુધીમાં ચાઇનાની ફેક્ટરીમાં માલ બની અને યુરોપ પહોંચી ગયો હશે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ લોકો કહે છે ને, ટ્રેનો દોડાવીને 15મા દિવસે માલ પહોંચાડી દો યુરોપની અંદર એટ ધી એન્ડ ઓફ ડે. તો આ ટેક્સટાઇલ પાર્કનો ઉદ્દેશ્ય આજે ઉપર જતા રોજગારીનું કેટલું સર્જન થશે. તો 7 મેગા ટેક્સટાઇલ પાર્ક જે છે એ ક્રિએટ કરવાની વાત છે. જસ્ટ બેઝિક સમજૂતી છે, ડિટેલમાં અત્યારે નથી. એને યાદ રાખવા માટે બહુ ઈઝી છે. VNKLDAW. વૈનિક LD માં ભણી અને એમેઝોન વેબમાં કામ કરવામાં જાય છે. વૈનિક એ મારો મિત્ર છે, LD માંથી ભણેલો છે, પણ એમેઝોન વેબમાં કામ નથી કરતો, ભવિષ્યમાં કરે એવી આપણે પ્રાર્થના. તો V ફોર વિરુદ્ધનગર તમિલનાડુની અંદર છે, N ફોર નવસારી,
આપણા ગુજરાત, કે ફોર કલાબુર્ગી કર્ણાટક, એલ ફોર લખનઉ, ડી ફોર ધાર મધ્યપ્રદેશ, લખનઉ તો કહેવાની જરૂર નથી યોગી મહારાજ, એ ફોર અમરાવતી મહારાષ્ટ્ર, ડબલ્યુ ફોર વરંગલ તેલંગાણાની અંદર આવેલું છે. હવે પ્રશ્ન એ થાય કે આ ગ્રીન શું કામ એને અને આ બ્લુ શું કામ એને, સાહેબ ગ્રીન રાખ્યું તમારે ભગવો રાખવું પડે, બાકી મેળ નહીં આવે એ કે. અરે ભાઈ એવું નથી. યસ, આ ગ્રીન અને આ બ્રાઉન, બ્રાઉન કલર છે ભાઈ. ઓકે, ગ્રીન સૂચવે છે ગ્રીન ફિલ્ડ, ગ્રીન ફિલ્ડ, અને આ રેડ બ્રાઉન જે સૂચવે છે એ બ્રાઉન ફિલ્ડ. ગ્રીન ફિલ્ડ એટલે શું? નવું, અને બ્રાઉન ફિલ્ડ એટલે પ્રવર્તમાન હોય એમાં બદલાવ કરવા. આ 7 મેગા ટેક્સટાઇલ પાર્ક કીધા મેં તમને, વિરુદ્ધનગર, યસ, નવસારી, કલાબુર્ગી, લખનઉ, ધાર, અમરાવતી અને વરંગલ. તો એમાં પહેલા 5 સુધી તમે જુઓ છો તો ગ્રીનફિલ્ડ છે બધા. ગ્રીનફિલ્ડ એટલે આખો મેગા ટેક્સટાઇલ પાર્ક નવો જ ક્રિએટ કરવામાં આવશે. અને આ બે જે છે અમરાવતી અને વરંગલ, તો ત્યાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, તો પછી શું કામ એને નવું ક્રિએટ કરવું? સરકારનું કોસ્ટિંગ બી બચશે. તો કે ત્યાં જે છે ઓલરેડી એમાં જ બેઝિક વધારે ફેસિલિટીઓ કરી અને બ્રાઉન એને વિકસાવવાનું મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે. તો ઓલરેડી અહીંયા તો પહેલેથી એકથી બધું શરૂ થશે, જમીનની ખરીદીથી માંડીને બધું નવું થશે. અહીંયા ઓલરેડી છે એને વધારે સારું કરી દેવાનું માટે એ છે બ્રાઉન ફિલ્ડ. આ ઇન્વેસ્ટમેન્ટનો આખો કોન્સેપ્ટ છે, ઇકોનોમીમાં આપણે ડિટેલમાં સમજીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે. ઓર્ગન ડોનેશન ડે 2 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, અને 2 ઓગસ્ટ આ ભારતનો છે, જો ઇન્ડિયન ભારતનો. ઓકે, ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે 2 ઓગસ્ટના રોજ 1994 ની અંદર એમ્સ દિલ્હી ખાતે પહેલી વખત સફળતાપૂર્વક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થયું હતું, અને 2 ઓગસ્ટના રોજ થયું હતું. માટે યસ, એને નેશનલ ઓર્ગન ડોનેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા ફેમિલીમાં જ હમણાં આ ઘટના બની ગઈ, બરાબર છે, એટલા માટે મને ખબર છે. મારા ફુવા છે, 43 વર્ષની એજમાં એમનું એક્સિડન્ટમાં અવસાન થયું. ગોંડલમાં સુલતાનપુર કરીને ગામ છે ત્યાં, અને બ્રેઇન ડેડ જાહેર કર્યા. એમની બંને આંખો, બંને કિડનીઓ, હૃદય અને આઈ થિંક લીવર બી, આ બધું ડોનેટ કરી દીધું છે અમે. થેન્ક્સ ટુ માય ફૈબા. મારા ફૈબા અને એમનું જે ફેમિલી છે સસરા પક્ષ, એમની એક કહી શકાય કે સારી ભાવના હતી, અને એના કારણે જ આ થઈ શક્યું. ઓર્ગન ડોનેશન પ્લેજ દરેક વ્યક્તિએ કરવી જોઈએ. ઇનફેક્ટ આ વસ્તુ થઈ પછી હું પોતે પણ આ વસ્તુ કરવા જઈ રહ્યો છું, ઓર્ગન ડોનેશન. કે ભાઈ ભવિષ્યમાં કંઈ આપને ખબર નથી, એ તો ઈશ્વરને ખબર છે, પણ કંઈ એવું તેવું થાય તો આપણા ઓર્ગન સારા હોય તો એ બીજા કોઈને આપી દેવામાં આવે. અને માટે હવે એમના આગળ સ્વર્ગસ્થ પણ નથી લખતું, 21 તારીખની જ ઘટના છે આ મહિનાની જ, ક્લિયર છે. તો હવે આગળ અંગદાતા લખાય એમના માટે, બહુ સારી વસ્તુ છે. ઓર્ગન ડોનેશન માસ કે ભારતની અંદર મહિનો તો 1 જુલાઈ થી 31 જુલાઈ 2025 દરમિયાન આ વર્ષે ઓર્ગન ડોનેશન અંગદાન મહિના તરીકે ઉજવવામાં આવ્યું હતું. યસ, અને અંગદાનની વાત આવે, ક્લિયર છે, ત્યારે આ જ્યારે ઓર્ગન ડોનેશન મંથ ઉજવવામાં આવ્યો હતો એ દરમિયાન આખા દેશની અંદર અંગદાન મહાદાન, ક્લિયર છે, એ પ્રકારનું આખું કેમ્પેન શરૂ કર્યું હતું. અને આ કેમ્પેનના જ ભાગરૂપે સુરતની આપણી જે સિવિલ હોસ્પિટલ છે, યસ, એને દેશની બેસ્ટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન હોસ્પિટલ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રમાં દેશની સૌથી શ્રેષ્ઠતમ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન હોસ્પિટલ તરીકે નો એને બહુમાન મળેલું છે. સારી વસ્તુ છે. જો જીવન સંજીવની, દેશમાં અંગદાન જીવન સંજીવની મહાઅભિયાન આખા દેશમાં શરૂ કરવામાં આવ્યું હતું. અને તમને એમ થતું હશે કે સાહેબના ફુવા હશે તો શું ભણેલા ગણેલા ના, બધું પ્યોર ખેતીવાળા માણસ હતા, પ્યોર ખેતીવાળા, કોઈ વ્યસન નહોતું, એટલે સારી વસ્તુ હતી. પણ વિચાર કરો, એક આપણે એવું માનતા હોઈએ ને કે સિટીના માણસો છે એ વધારે આ બધી બાબતમાં જાગૃત હોય, એ ખોટી વસ્તુ છે, એ મિથ છે. મેં તો જોયેલું હતું, સુલતાનપુર એક ગામડું છે, અને એ માણસ પહેલેથી જ ગામડામાં જ રહેલા છે, બટ એમનો ફેમિલી બી ગામડામાંથી, ગામડાની પૃષ્ઠભૂમિમાંથી જ આવે છે. તો ક્યારેય એવું ન માનવું કે ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવતો વ્યક્તિ બહુ એટલે બહુ પછી આ ખોટું છે.
ઓકે, નેક્સ્ટ છે અગ્નિશોધ. અગ્નિશોધ જે છે એ એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે. ઇન્ડિયન આર્મી જે છે એની આ એક પહેલ છે. ઇન્ડિયન આર્મીએ સિમ્પલી એક પહેલ કરી છે કે ભાઈ ઇન્ડિયન આર્મીને જે ટેકનોલોજી જરૂરિયાત છે, ક્લિયર છે, એ ટેકનોલોજી પ્લસ દેશના જે ખ્યાતનામ ટેકનોલોજીકલ સંસ્થાનો છે, આઈઆઈટી બોમ્બે છે, આઈઆઈટી મદ્રાસ છે, તો ત્યાં જે રિસર્ચ થઈ રહ્યું છે, તો એ જે રિસર્ચ થઈ રહ્યું છે એ ઇન્ડિયન આર્મીને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે, અથવા ઇન્ડિયન આર્મીને અત્યારે જે કંઈ પણ જરૂરિયાત છે, ભવિષ્યલક્ષી જરૂરિયાત છે, તો આ જે પ્રીમિયર ઇન્સ્ટિટ્યુશન્સ છે, ત્યાંના જે વિદ્યાર્થીઓ છે, ત્યાંના ફેકલ્ટી છે, એને કહેવામાં આવશે કે ભાઈ અમારી આવી કંઈક જરૂરિયાત છે, તમે કંઈક વિચારી શકતા હોય તો વિચારો. તો ઇન્ડિયન આર્મીએ આખો એક પ્રોગ્રામ શરૂ કર્યો કે ભાઈ એ પ્રોગ્રામ અંતર્ગત દેશના જે પ્રીમિયમ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ છે, ખ્યાતનામ રિસર્ચ સંસ્થાનો છે, ત્યાં જઈ અને એમના સાથે કામગીરી કરવામાં આવશે કે ભાઈ અમારે ઇન્ડિયન આર્મીને આવી આવી ટેકનોલોજીની જરૂરિયાત છે, તો તમે કઈ નવી ટેકનોલોજી ડેવલપ કરી છે અમે એનો ઉપયોગ કરી શકીએ તો લાવો ઉપયોગ કરીએ. એના જ ભાગરૂપે આઈઆઈટી મદ્રાસમાં અગ્નિશોધ રિસર્ચ સેન્ટર જે છે એ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. અને એનું જો અહીં લખેલું છે બ્રિજ બિટવીન એકેડેમિક રિસર્ચ એન્ડ મિલિટરી નીડ્સ. મિલિટરીની જરૂરિયાતો અને એકેડેમિક શૈક્ષણિક ક્ષેત્રમાં જે રિસર્ચ થાય છે એની વચ્ચેનો ગેપ જે છે એને ઓછો કરી દેવો, એની વચ્ચેનો બ્રિજ બનવું. આ રિસર્ચ અને અહીંયા આની જરૂરિયાત છે તો કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે. ધેટ્સ ઓલ. સો સિમ્પલ. ઓકે, બીજી જગ્યાએ પણ થવાનું છે. આ વસ્તુ બેઝિકલી અમેરિકાએ સૌથી પહેલા શરૂ કરી હતી. ઓકે, ચાલો આ એક મિનિટ જુઓ તો. someone is knocking on the door. Sorry guys, આજે રિસ્પેક્ટ કરી રહ્યો હતો એટલા માટે માફ કરજો મને. આજે આવું થઈ ચૂક્યું છે અને આ ફેસિલિટીમાં જ્યારે છે ને નવા કંઈક ઓબીએસમાં પોઝ નથી થતું, નકર તો હું કહી દે પોઝ. ઓકે, પરીક્ષા પે ચર્ચા. પરીક્ષા પે ચર્ચા છે એ તમને બધાને ખબર છે કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છે, ક્લિયર છે, પરીક્ષા આપવા જતા હોય બોર્ડની, આપણે બધા ગયેલા જ છીએ, તો ટેન્શનમાં હોઈએ. તો પ્રાઇમ મિનિસ્ટરે એક કાર્યક્રમ શરૂ કર્યો છે કે જ્યાં પ્રાઇમ મિનિસ્ટર એમની સાથે હસી મજાક વિનોદ વૃત્તિની કામગીરી કરે અને કહે કે જો ભાઈ આખું વર્ષ તમે જે કરવાનું હતું એ કરી ચૂક્યા હતા, મહેનત કરવાવાળા મહેનત કરી છે, થોડી ઘણી મહેનત કરવાવાળા થોડી ઘણી કરી છે, રખડાવવાવાળા રેખડા છે. તો હવે કઈ ટેન્શન પેન્શન બહુ લોડ બોડ લેવાનો નહીં કે જો હું આવડો મોટો, મને જો હજી કોંગ્રેસ વાળા આવું કહે છે, ભાજપ વાળા સોરી બીજા પક્ષો આવું કહે છે, મને કોઈ ટેન્શન પેન્શન નથી. એમ આવું એક્ઝેક્ટલી ના બોલે પણ ટોન આ જ રીતનો હોય, ક્લિયર છે. તો એના માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ કર્યો છે. 2018 થી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને મેટી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને મેટી જે છે એના દ્વારા શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ છે. આ કાર્યક્રમને તાજેતરમાં વર્લ્ડ રેકોર્ડ તરીકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વર્લ્ડ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. શેને અનુલક્ષીને જુઓ, નાગરિક લક્ષી પ્લેટફોર્મ પર, સિટીઝન સેન્ટ્રિક પ્લેટફોર્મ પર એક જ મહિનામાં સૌથી વધુ લોકો જો નોંધણી થયા હોય તો યસ એ કેટેગરીમાં દુનિયામાં કોઈ પણ જગ્યાએ સરકારનું સિટીઝન સેન્ટ્રિક નાગરિક લક્ષી પ્લેટફોર્મ છે ત્યાં લોકોને કીધું હોય કે ભાઈ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે, તો એક જ મહિનામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન થયું હોય તો યસ આ કાર્યક્રમમાં થયું છે, માટે એને વર્લ્ડ રેકોર્ડ નો દરજ્જો કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યો છે. થાય જ ને, બિચારા શિક્ષકોને ભણાવવા સિવાય રજીસ્ટ્રેશન કરાવવા મૂકી દીધા હોય તો શું થાય પછી? હા થાય છે, ચેક કરજો તમ તારે. પરીક્ષા શિક્ષકોને કહે કે ભાઈ તમારે રજીસ્ટ્રેશન કરવાનું, ચાલો ભાઈ તમારે 15 છોકરા રજીસ્ટર કરી દેવાના. આ થાય છે, મેં જો છે મારા ટીચર્સ ફેકલ્ટીની અંદર વાત કરીએ તો ટીચર હોય એવા બી મારા સ્ટુડન્ટ છે, ક્લિયર? યસ, અને આ થાય છે. આનો કોઈ પોલિટિકલ એંગલ વિચારી શકો? મોદી સાહેબ કોઈ કામ એમને ન કરે, એટલું યાદ રાખજો, આ ફિક્સ છે.
અને કોઈ પોલિટિકલ એંગલ વિચારી શકો? 12મા ધોરણનો છોકરો છે, ઉંમર 17 વર્ષ થઈ, 17 પછી 1 18, 18 યુનિવર્સલ એડલ્ટ સફરેજ ઓર યુનિવર્સલ એડલ્ટ એનફ્રેન્ચાઇઝમેન્ટ, 18 વર્ષે મતાધિકાર, પુખ્ત વય મતાધિકાર, કઈ કેવો શબ્દ? આ મતદાતાને પહેલા જ કહી દીધું. કોંગ્રેસ છે ને, કોંગ્રેસ, એને ખરેખર મોદી સાહેબની પાછળ પડવા કરતા મોદી સાહેબની પાછળ જે ટીમ છે ને એને ઉપર વિચાર કરવો જોઈએ કે પેલો માણસ આટલો વ્યસ્ત કાર્યક્રમમાંથી આ બધી વસ્તુ કરી શકે છે રોબોટની માફક, અને તમે લોકો હજી બરાબર કેની પાછળ પડ્યા છો? ચલો, વોટ ચોરી બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. સામાજિક ન્યાય, સામાજિક ન્યાયની વ્યાખ્યા કોઈ બોલી દે ને તો હું માની જાઉં. 8મા ધોરણની NCERT માં ક્યાંક આપેલી છે, તમિલનાડુ બોર્ડની બુકની અંદર 11મા ધોરણની બુકની અંદર આપી છે. સોરી, ઇકોનોમીમાં था સોશિયલ ઇન્જસ્ટિસ, સામાજિક ન્યાય. પણ સામાજિક ન્યાય એટલે શું? હું શબ્દ બોલીશ ને સામાજિક ન્યાય એટલે તમારા બધાના 90% મનની અંદર બરાબર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ જ મગજમાં આવ્યા હશે. પણ સામાજિક ન્યાયની પરિભાષામાં ખાલી એ બે સમુદાય નથી આવતા, બહુ બધો સમુદાય આવે છે. ક્યારેક ડિસ્કસ કરીશું સામાજિક ન્યાય શું છે. એને સિમ્પલ સામાજિક ન્યાયની ડેફિનેશન કોઈ મને કહી દે તો હું માની જઈશ. સામાજિક ન્યાયની એક જ, મારા એક સ્ટુડન્ટ છે બરાબર, એમને મેં 10 દિવસનો ટાઈમ આપ્યો હતો. બહુ હોશિયાર સ્ટુડન્ટ છે, ક્લિયર છે, એક્સ મિલિટરી મેન છે, એટલે જેવતો વ્યક્તિ નથી. હા, સામાજિક ન્યાયની પરિભાષામાં મેં પછી એને કહ્યું સામાજિક ન્યાય એટલે શું કે સમાજના કોઈ એક વર્ગના નુકસાનના ભોગે બીજો વર્ગ ફાયદો મેળવતો હોય તો એને કહીશું સામાજિક અન્યાય. અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો એટલે શું કે સમાજનો કોઈ એક સમુદાય, આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે ત્યાં સમાજનો એક સમુદાય બીજા સમુદાયના ભોગ ઉપર બીજા સમુદાયને નુકસાન થાય એ પ્રકારે ફાયદો ન મેળવતો હોય. સમાજનો કોઈ એક વર્ગ બીજા સમુદાયને નુકસાન થાય, બીજાને નુકસાન થાય એ રીતે પોતે ફાયદો મેળવતો હોય. બીજાનું નુકસાન થાય પણ પોતાનો ફાયદો મેળવતો હોય જો કોઈ એક વર્ગ, તો એ કહીશું સામાજિક અન્યાય. અને એવી વ્યવસ્થા ક્રિએટ કરવામાં આવે કે જ્યાં સમાજમાં એક વર્ગના ભોગે, એક વર્ગને થતા નુકસાનને લીધે બીજો વર્ગ ફાયદો લઈ જતો હોય, આવી ન થવા દઈએ એવી વ્યવસ્થા છે સામાજિક ન્યાયની વ્યવસ્થા. આજે સમજવા માટે તમે એક વસ્તુ વિચાર કરો, સામાજિક ન્યાયનું સૌથી મોટામાં મોટું અન્યાય, સામાજિક ન્યાય અન્યાયનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ આપણો ખેડૂત કહી શકાય. આજે તમે એક વસ્તુ વિચાર કરો કે ઇન્ડસ્ટ્રીઓ આવી, ઇન્ડસ્ટ્રી જરૂરી છે દેશ માટે, જીડીપી ને બધા રોજગારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ઇન્ડસ્ટ્રીએ ધુમાડો ને બધું છોડ્યું, વાહનો જે છે એમાંથી બધા એમિશન્સ ઉત્સર્જન થયા, પોલ્યુશન વધ્યું, ટેમ્પરેચર વધ્યું, વાતાવરણની અંદર ચેન્જીસ આવ્યો, ક્લાઇમેટ ચેન્જ આજે કહીએ છીએ. તો ક્લાઇમેટ ચેન્જના કારણે આજે વરસાદ અને તાપમાનની અનિશ્ચિતતા થઈ, નવા પાકોની અંદર નવા રોગો, જીવાતો આવવાનું શરૂ થયું. તો ખેડૂત વર્ગ તો જેના માટે જવાબદાર બી નથી. ઇન્ડસ્ટ્રી પોલ્યુશન કર્યું, ક્લિયર છે, વાહનોમાંથી ઉત્સર્જન, તો ખેડૂતે બિચારાએ કેટલું ઉત્સર્જન કર્યું? બહુ લિમિટેડ. કદાચ ખેડૂતની પોતાની ગાડી હશે તેના કારણે થયું હશે, છતાંય ભોગ કોનો બન્યો? ખેડૂતનો ભોગ લેવાયો ને. તો ખેડૂતને સામાજિક રીતે અન્યાય થયો એમ ન કહી શકાય. એન્વાયરમેન્ટની પરિભાષાની વાત કરીએ ત્યારે યસ, આ વસ્તુ છે. તમે લખીને રાખો, આ જેટલા બી નેતાઓ છે એને જઈને એકવાર પૂછજો સામાજિક ન્યાય એટલે શું સાહેબ, સામાજિક અન્યાય એટલે શું, ખાલી એટલું કહી દો. એટલે એમ જ કહેશે કે સરકાર દ્વારા દલિતોને, આદિવાસીઓને, મુસ્લિમોને એ બધાને અન્યાય કરવામાં આવે છે. પણ એને પરિભાષિત કરો સાહેબ, કેવો અન્યાય? ક્લિયર? અને જે નેતા જ્ઞાતિની વાત કરીને આગળ આવે છે ને પોતાનું ઘર જ ભરે છે, બીજું કાંઈ નથી કરતો. તમારા સમાજને સૌથી વધારે, તમે જે સમુદાયમાંથી આવતા હોય, તમે પટેલ હો, શેડ્યુલ કાસ્ટ હો, શેડ્યુલ ટ્રાઇબ્સ હો, રજપૂત સમાજ હો, કોઈ બી સમાજ હો, સમાજને સૌથી વધારે કોઈએ લૂંટો હોય તો એ સમાજના જ નેતાઓએ લૂંટો છે. આ યાદ રાખજો, આ ફિક્સ છે. બહુ રેરેસ્ટ, એવું નથી કે બધા ખરાબ છે, બહુ સારા લોકો બી છે, પણ એ લોકો પછી એમની સારા એટલી છે ને કે પછી એક ટાઈમ ફિલ્ડ છોડીને જતા રહે, રેવા દે ભાઈ, આ આપણું કામ નથી. છે ઘણા સારા લોકો છે, તમે જોયા બી હશે, દરેક સમુદાયની અંદર હશે. કારણ કે સમાજના નામ પર નેતા આગળ આવ્યો છે ને, એ યાદ રાખજો, એ પહેલા પોતાનું ઘર ભરશે, પહેલા પોતાની વસ્તુ સિક્યોર કરશે, પછી આગળ બધા આવશે. ક્લિયર છે? યસ, ઓકે. બ્લુ કાર્બન ઇકોનોમી, ઇકોસિસ્ટમ.
હવે બ્લુ કાર્બન ઇકોસિસ્ટમ શું છે? તો દરિયાની અંદર કે પછી તટીય વિસ્તારોમાં આવેલા હેબિટેટ્સ, જીવસૃષ્ટિ, કે ભાઈ ત્યાં ઘાસ હોય, દરિયાઈ ઘાસ છે, કે દરિયાની કિનારા ઉપર આવેલા વેટલેન્ડ્સ છે, કે પછી એની જે અલગ અલગ બીજી વનસ્પતિઓ છે, દરિયો અને તટીય વિસ્તાર, કોસ્ટલ વિસ્તારની આવેલા હેબિટેટ્સ, જીવસૃષ્ટિ કે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એને શોષિત કરે છે, કેપ્ચર કરે છે અને સ્ટોર કરી દે છે, સેક્વિસ્ટ્રેશન અને સ્ટોરેજ ની કામગીરી કરે છે, તો એને કહીશું બ્લુ કાર્બન ઇકોસિસ્ટમ. બ્લુ કાર્બન ઇકોસિસ્ટમ અર્થાત કે દરિયાની અંદર, ક્લિયર છે, કે પછી કિનારાઓ, દરિયા કિનારાના વિસ્તારમાં આવેલા હેબિટેટ્સ, જીવસૃષ્ટિ કે જે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ સ્ટોર કરે છે, શોષિત કરે છે, સેક્વિસ્ટ્રેટ કરે છે અને સ્ટોર કરી રાખે છે, તો આ વ્યવસ્થાને બ્લુ કાર્બન ઇકોસિસ્ટમ કહેવાય. અને આ વ્યવસ્થામાં જે કાર્બન ડાયોક્સાઇડ શોષિત થઈને આવ્યો અને સ્ટોર થયો એને બ્લુ કાર્બન કહી શકીએ. અને બ્લુ કાર્બન ઇકોસિસ્ટમના ઉદાહરણ શું કહી શકાય? તો પહેલું આપણું આવે મેંગ્રોવ્સ, પછી સી ગ્રાસ, માર્શિસ, યસ, સી ગ્રાસ, મીડોઝ, સોલ્ટ માર્શિસ અને વેટલેન્ડ, પણ દરિયા કિનારા ઉપર ટાઇડલ ઇન્ફ્લુઅન્સ, ભરતી ઓટ જેમાં થતી હોય એ પ્રકારના વેટલેન્ડ જે છે એને બ્લુ કાર્બન ઇકોસિસ્ટમ કહી શકીએ. અને હવે આગળનું સ્ટેટમેન્ટ આપું છું કે દુનિયામાં ભૂભાગ ઉપર, જમીન ઉપર આવેલા જે બી વૃક્ષો છે, તમારા ફળિયાની અંદર રહેલું વૃક્ષ લઈ લો, કે એમેઝોનના જંગલમાં આવેલું વૃક્ષ લઈ લો, કે સાઉદી અરેબિયામાં ક્યાંક રણની વચ્ચે ક્યાંક વૃક્ષ આવ્યા હોય તો એ લઈ લો, કે ચીનના વૃક્ષ લઈ લો, કે એન્ટાર્કટિકામાં જો ક્યાંય હોય તો આ બધા ભૂભાગ ઉપર આવેલા જે કંઈ પણ વનસ્પતિ વૃક્ષો છે એ જેટલો દર વર્ષે કાર્બન ડાયોક્સાઇડ શોષિત કરે છે એના કરતા અનેક ગણો કાર્બન ડાયોક્સાઇડ આ મરીન ઇકોસિસ્ટમ છે એ શોષિત કરી લે છે. આ તમારી જાણ ખાતર, માટે એનું પ્રોટેક્શન બહુ જરૂરી છે. અને તાજેતરમાં જ એક ઇનિશિયેટિવ આવ્યું, બ્લુ કાર્બન ઇકોસિસ્ટમ ઇનિશિયેટિવ, બ્લુ કાર્બન ઇનિશિયેટિવ. બ્લુ કાર્બન ઇનિશિયેટિવ મેં જે અગાઉ પીડીએફ આપી હતી એમાં એક ભૂલ હતી, માટે અહીંયા સુધારી દેવામાં આવી છે. બ્લુ કાર્બન ઇનિશિયેટિવનો મિનિંગ શું હશે તમે સમજી જ ગયા હશો કે ભાઈ બ્લુ કાર્બન ઇકોસિસ્ટમ છે એના કન્ઝર્વેશન માટેનું, એની જાળવણી, એના જતન, એના રક્ષણ માટેની આ મેઇનલી પહેલ છે. કોની પહેલ છે? તો સંયુક્ત પહેલ છે. મેઇનલી અહીંયા 3 સંસ્થાઓ આ બ્લુ કાર્બન ઇનિશિયેટિવને લગતી કામગીરી કરે છે. એક કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ, એક છે IUCN અને ત્રીજું છે યુનેસ્કો હેઠળની IOC, ઇન્ટર ગવર્મેન્ટલ ઓશનોગ્રાફિક કમિશન. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ, IUCN, કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ અને યુનેસ્કો હેઠળની, ક્લિયર છે, ઇન્ટર ગવર્મેન્ટલ ઓશનોગ્રાફિક કમિશન. પોઈન્ટ ઇઝ ક્લિયર? યુનેસ્કો, યુનાઇટેડ નેશન ઇકોનોમિક સોશિયલ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એવું કંઈક છે એનું ફૂલ ફોર્મ, જોઈ લેજો. એ જ છે ભાઈ, એવું કંઈક નહીં. ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ 2025. આ ઇન્ડેક્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો કે નીતિ આયોગ દ્વારા આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. આ ઇન્ડેક્સનો એક જ માત્ર હેતુ છે. શું હેતુ છે? કે દેશના વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશો દ્વારા એમના પોતાના વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને, ગ્રીન વ્હીકલ, બેટરીથી ચાલતા વ્હીકલો છે, યસ, એને પ્રોત્સાહન મળે એ માટે કેવા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી એનું આંકલન કરવામાં આવશે અને આગળ જતા પછી રેન્કિંગ આપવામાં આવશે. હવે ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવું હોય તો શું કરવું પડે? કેટલા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કર્યા, ક્લિયર છે, ઇલેક્ટ્રિક વાહનો વધુ વેચાય એટલા માટે એમને શું નીતિઓ લાગુ કરી, તો દરેક રાજ્ય અને સંઘ પ્રદેશે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે જે કંઈ પણ કાર્યક્રમો કર્યા, નીતિઓ ઘડી, પગલાઓ લીધા, આ બધાનું સમગ્રતયા આંકલન કરવામાં આવે છે અને પછી રેન્કિંગ આપવામાં આવે છે. 3 અલગ અલગ કેટેગરીના 16 પેરામીટર્સ છે. એ 16 પેરામીટર્સ યાદ રાખવા જરૂર નથી, આ 3 કેટેગરી છે એ યાદ રાખજો. એના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. ગુજરાત જે છે એને આ જે રેન્ક મળ્યો છે, આ રેન્કિંગની અંદર ઓલ ઇન્ડિયામાં 16મો રેન્ક મળ્યો છે, એસ્પિરન્ટ્સ કેટેગરીમાં આવે છે. ટોપર ડ્યુ ટુ દિલ્હી. યસ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ચંડીગઢ, આ 3 તમારે યાદ રાખવાના છે, પણ મેં ટોપ 5 યાદ તમને મૂકી દીધા છે. ઓકે, નેક્સ્ટ છે MS સ્વામીનાથન સેન્ટેનરી કોન્ફરન્સ. MS સ્વામીનાથનને જન્મ જયંતિના 100 વર્ષ પૂરા થયા ના કોન્ફરન્સનું આયોજન થયું હતું. PM આના ઉદ્ઘાટનમાં ગયા હતા, માટે મને આ થીમ ઇમ્પોર્ટન્ટ લાગે છે. એવરગ્રીન રેવોલ્યુશન, ધ પાથવે ટુ બાયો હેપીનેસ. ઓકે, નેક્સ્ટ નેશનલ હેન્ડલૂમ ડે. નેશનલ હેન્ડલૂમ ડે છે એ 7 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 2015 થી ભારત સરકારે નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવાની શરૂઆત કરી છે. આ વર્ષની થીમ વિવિંગ ઇનોવેશન ઇનટુ ધ ટ્રેડિશન. આ બધું તમને ખબર જ છે.
7 ઓગસ્ટ જ કેમ પસંદ કરવામાં આવી? તો યસ, 1905 ની અંદર સ્વદેશી મુવમેન્ટની શરૂઆત 7 ઓગસ્ટ થી થઈ હતી, માટે 7 ઓગસ્ટ જે છે એ લેવામાં આવે છે. 1905 સ્વદેશી મુવમેન્ટ શરૂઆત. ક્લિયર છે? માટે અહીંયા 7 ઓગસ્ટ જે છે એ લેવામાં આવે છે. ઓકે, યસ, ઇમ્પોર્ટન્ટ. ઓકે, શું છે જુઓ, ગ્લોબલી ઇમ્પોર્ટન્ટ એગ્રીકલ્ચરલ હેરિટેજ સિસ્ટમ. ગ્લોબલી ઇમ્પોર્ટન્ટ એટલે કે ભાઈ વૈશ્વિક કક્ષાએ મહત્વનું હોય. સિસ્ટમ એટલે તો વ્યવસ્થા. એગ્રીકલ્ચરલ હેરિટેજ વૈશ્વિક કક્ષાએ મહત્વની. સિસ્ટમ એટલે વ્યવસ્થા. એગ્રીકલ્ચરલ હેરિટેજ એટલે શું? હવે આ શું કહેવા માંગે છે? એગ્રીકલ્ચરલ અને હેરિટેજ, તો આ એક કૃષિ વ્યવસ્થાની પણ વાત કરે છે. કૃષિ વ્યવસ્થા પ્લસ વારસો. અને આ જે છે એ FAO હેઠળની પહેલ છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુએન નો જ ભાગ છે. રોમ ખાતે એનું હેડક્વાર્ટર છે. FAO એના હેઠળની આ એક વ્યવસ્થા છે. અને અહીંયા શું કરવામાં આવે છે? તો કે દુનિયાની એવી એગ્રીકલ્ચરલ સિસ્ટમ અથવા તો દુનિયામાં અલગ અલગ વિસ્તારોમાં એવા વિસ્તારો કે જ્યાં ખેતી તો થાય છે, વર્ષોથી ત્યાં ખેતી થાય છે, પરંપરાગત રીતે એને જાળવી રાખવામાં આવી છે, અને યસ, સાથે સાથે ત્યાં એક સમૃદ્ધ વારસો જે છે એ પણ તમને જોવા મળે છે. રીચ ટ્રેડિશન પણ એ વ્યવસ્થામાં જોવા મળે છે. યસ, એવા પ્રાકૃતિક વિસ્તારો, એવા યુનિક પ્રાકૃતિક વિસ્તારો કે જ્યાં પ્રકૃતિ અને માનવ સમુદાય સાથે વિકસિત થયા હોય. નેચર અને સિવિલાઇઝેશન, હ્યુમેનિટી, માણસો, સમુદાય, કમ્યુનિટી છે. નેચર અને કમ્યુનિટી બે જ્યાં સાથે વિકસિત થયા હોય. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ, તો અમારા ગામ હતું એ હવે સિટી બની ગયું. અમદાવાદ છે તો અમદાવાદની અંદર એ માણસોનો વિકાસ, કમ્યુનિટીનો વિકાસ થયો, નેચર પણ ધીમે ધીમે ડેવલપ થયું. હા, તો એને આપણે ન ગણી શકીએ? ના, આ એવા કૃષિ વિસ્તારો છે કે જ્યાં પરંપરાગત રીતે જ ખેતી થાય છે. આજના દિવસે ત્યાં પરંપરાગત રીતે જ ખેતી થાય છે, પણ સાથે સાથે કમ્યુનિટી પણ ડેવલપ થઈ છે, સમુદાયનો વિકાસ થયો છે. મતલબ વર્ષો જૂનો જે એમનો વારસો છે એ એમને ખેતીની કામગીરીમાં જાળવી રાખ્યો છે. તો એવી એગ્રીકલ્ચરલ સિસ્ટમ જે છે એને વૈશ્વિક કક્ષાએ મહત્વની ગ્લોબલી ઇમ્પોર્ટન્ટ એગ્રીકલ્ચરલ હેરિટેજ સિસ્ટમ. કૃષિ વારસો પરંપરાગત જે વર્ષોથી ચાલ્યું આવે છે એ જ કર્યું, એમને કઈ નવું ન કર્યું. આમ છતાં પણ પોતે વિકસિત થઈ શક્યા. આ જે વિસ્તાર છે એ બાયોડાયવર્સિટીથી ભરપૂર હોય, જૈવ વિવિધતાથી ભરપૂર હોય, સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ એ બહુ એટલે બહુ સમૃદ્ધ હોય. યસ, એવો વિસ્તાર છે. ઇકોસિસ્ટમ ત્યાંની સ્થિતિસ્થાપક હોય. ફ્લેક્સિબલ ઇકોસિસ્ટમ મતલબ કે કદાચ ત્યાં વધારે વરસાદ પડી જાય તો પણ એમને કોઈ ફરક નહીં પડે, અને ઓછો વરસાદ આવ્યો તો પણ એમને કોઈ ફરક નહીં પડે. નાનું એવું પૂર આવ્યું તો પણ એમને ચિંતા નથી. ભારતની 3 એગ્રીકલ્ચરલ સિસ્ટમને ગ્લોબલી ઇમ્પોર્ટન્ટ એગ્રીકલ્ચરલ હેરિટેજ સિસ્ટમમાં જાહેર કરી છે. KKS, KKR નહીં, KKS. યસ, કોરાપટ અથવા તો કોરાપટ ઓડિશાની અંદર આવેલો, ત્યાં પેડી રાઈસની ખેતી થાય છે. કુટ્ટુનાડ કેરાલા છે, ત્યાં પણ રાઈસની ખેતી થાય છે. બિલો સી લેવલ વિસ્તાર આવ્યો છે, છતાંય ત્યાં વર્ષોથી સારામાં સારા રીતે ચોખાનું ઉત્પાદન થાય છે. બિલો સી લેવલ છે છતાંય. કુટ્ટુનાડની અંદર વાત કરું છું. અને KKS, S ફોર સેફ્રોન હેરિટેજ, સેફ્રોન હેરિટેજ કાશ્મીરની અંદર, જમ્મુ એન્ડ કાશ્મીર જે સંઘ પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીર છે એની અંદર જે સેફ્રોનની ખેતી થાય છે, કેસરની ખેતી, એને પણ ગ્લોબલી ઇમ્પોર્ટન્ટ કોરાપટ, કુટ્ટુનાડ અને સેફ્રોન હેરિટેજ ઓફ કાશ્મીર. આ ખેતી વિસ્તારો છે તમારી જાણ ખાતર, ચેક કરજો. આ તો બે ચોખાની અંદર છે, કેરળ, ઓડિશા અને કેરળ બે. યસ, પેડી. વજ્ર ફેકલ્ટી સિસ્ટમ. વજ્ર ફેકલ્ટી, ફેકલ્ટીને વજ્ર જેવા કરી દેવાના એમ? ના, એવું કઈ નથી. નામ જુઓ, વિઝિટિંગ એડવાન્સ જોઈન્ટ રિસર્ચ ફેકલ્ટી સિસ્ટમ. આપણે કોલેજમાં હતા ઘણી વખત આપણે વિઝિટિંગ ફેકલ્ટી આવતા હોય કે કોલેજ છે એ બહુ મોટા ફેકલ્ટી હોય, જ્યારે એ જનરલી વિઝિટિંગ ફેકલ્ટી હોય. ઘણી વખત કોઈ બહુ મોટી યુનિવર્સિટીમાં કામ કરતા હોય પણ સાથે સાથે અલગ અલગ કોલેજોમાં લેક્ચર લેવા જતા હોય કે એમનું જ્ઞાન
બીજા વિદ્યાર્થીઓને પણ ઉપલબ્ધ થાય. તો આનો પણ કંઈક આવો જ ઉદ્દેશ્ય છે. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એની હેઠળનો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, એની આ પહેલ છે અને એનો એકમાત્ર ઉદ્દેશ છે કે ફોરેનના જે વૈજ્ઞાનિકો છે, ફોરેનના જે હાઈ લેવલના ફેકલ્ટીઝ છે, ફોરેનની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં બહુ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય એવા વ્યક્તિઓ ભારતના શૈક્ષણિક સંસ્થાનોની અંદર વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જોઈન્ટ થાય. ક્લિયર છે? એમને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે લઈ આવવામાં આવે એ માટેની આખી આ વજ્ર ફેકલ્ટી સિસ્ટમ છે. આ એનો પર્પસ છે. હવે આની અંદર કોઈ ફોરેનનો નાગરિક પણ ભાગ બની શકશે, કોઈ એનઆરઆઈ હોય કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હોય, પણ ક્રાઇટેરિયા શું? એ લોકોએ ત્યાં બહુ મોટા વૈજ્ઞાનિક હોય અથવા તો બહુ મોટી સંસ્થામાં, ક્લિયર છે, યુનિવર્સિટીની અંદર ફેકલ્ટી હોય અથવા તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તો જ કે તમને અહીંયા લાભ મળશે. બાકી અહીંયા કંઈ ઘટતા નથી કે ફેકલ્ટી. આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન આપી ભારતની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવી. કઈ રીતે? તો આ આખી કામગીરી છે. હવે આપણા વિઝિટિંગ ફેકલ્ટી આવે એને તમે પેલા મંત્રીને મળવા લઈ જાઓ, ફરી પાછા ક્યાંક ગંગા કાંઠે આરતી કરવા લઈ જાઓ, એ બધા ફેકલ્ટી પાસે એટલો ટાઈમ ના હોય હો ભાઈ. હા, એ પ્યોર એને એના કામ માટે જ એ બધું આપણને હોઈપું છે. ક્લિયર છે? શિન્ઝો આબે ઇન્ડિયા આવ્યા હતા ને જ્યારે, હવે તો દિવંગત થઈ ગયા છે, જાપાનીઝ પ્રાઇમ મિનિસ્ટર, એ ઇન્ડિયા આવ્યા એઝ અ પીએમ તરીકે જાપાનના. હવે ગંગા કાંઠે આરતી કરવા લઈ ગયા 3 કલાક. તો જાપાનમાં એને જવાબ આપવો પડ્યો હતો કે ભાઈ એ ત્યાંની કલ્ચરલ સિસ્ટમનો ભાગ હતું માટે મારે જવું પડ્યું કે તમે ત્યાં દેશની અંદર ગયા, તમે જાપાનના લોકોની 3 કલાક ત્યાં બગાડી. અને આપણે તો આ બધું તો પેલા હોય છે. યસ, ધર્મ છે ને એ બહુ પર્સનલ વસ્તુ થઈ ગઈ છે, પણ લોકોએ એને હવે, ક્લિયર, અમદાવાદના જે એક મોલમાં કંઈક થયું હતું, બહુ મોટો મોલ છે અને ત્યાં પેલા ટ્રીઝ રાખવામાં આવ્યા હતા નાતાલને ધ્યાનમાં રાખતા, તો લોકો ત્યાં પહોંચી ગયા. હવે તમારા મેઇન જે કરતા હરતા છે એ ચર્ચમાં જાય છે, એ દિવસે જે કંઈ પણ બોલવાનું હોય આમ લઈને બોલે છે, જય જીસસ ક્રાઇસ્ટ કે જય સાન્ટા કે જે કહેવાતું હોય, અને તમે લોકો અહીંયા આ કરી રહ્યા છો. દુનિયામાં મેસેજ શું ગયો કે ભારતની અંદર એવી જાહિલ પ્રજા હવે થઈ ગઈ છે કે જે આ બધી વસ્તુ એક્સેપ્ટ નથી કરતી. યસ, પછી તમે એમ કહો કે એમ્બેસી વાળા વિઝા રિજેક્ટ કરે છે, પણ કરે જ ને વાહે તમે આ બધું કરો છો. તો ભારતની છાપ એક સહિષ્ણુ દેશ તરીકે હતી, ભારતની છાપ એક કમ્પેશન, અનુકંપા વાળા દેશ તરીકે હતી, ભારતના લોકોની છાપ સહિષ્ણુ, અનુકંપાથી ભરપૂર લોકો પ્રત્યે જેવી હતી. ને હવે તમે જોઈ શકો છો આ જાહિલિયત ખરેખર સરકારે કંટ્રોલ કરવી જોઈએ. 2 વખત આ લોકોને ઓલા વરઘોડા કાઢી નાખો છે, કોઈ જાહે નહીં. બેઝ યર રિવિઝન, તમને ખબર જ છે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, આંકડા શાસ્ત્ર અને યોજના અમલીકરણ મંત્રાલય છે, એમને જીડીપી માટે, યસ, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે અને યસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એના માટે બેઝ યર રિવાઇઝ કરવાની વાત કરી છે. ખ્યાલ હશે જ તમને, આ ન્યૂઝમાં હતું. આના અનુસંધાનમાં એક કમિટી પણ છે, એની વાત હું ઇકોનોમીના લેક્ચરમાં કરી ચૂક્યો છું. બીએન ગોલ્ડર કમિટી, વિશ્વનાથ ગોલ્ડાર કમિટી. યસ, જીડીપી અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે નાણાકીય વર્ષ 2022-23 ને રેફરન્સ યર, નવું રેફરન્સ યર. જીડીપીમાં તમે રેફરન્સ યર જોશો, ક્લિયર છે, આઈઆઈપી તો કદાચ નહીં જોયું હોય, જીડીપી માટે રેફરન્સ યર જોશો તો 2011-12 લેવામાં આવે છે, તો હવે સરકાર કહી છે કે 2022-23 કરવું. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટેની 8 કોર ઇન્ડસ્ટ્રીઝનો પ્રોડક્શનનો આંક છે, ઇકોનોમીમાં તમે કદાચ ભણ્યા હશો. યસ, એના માટે બેઝ યર હવે નવું 2022-23 કરવાની વાત છે. અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એના માટેનું બેઝ યર કેલેન્ડર યર 2024 ની લઈ આવવાની વાત છે, સીવાય કેલેન્ડર યર. અને આને અનુલક્ષીને કમિટી પણ બનાવી છે, બીએન ગોલ્ડર કમિટી. આ કમિટી છે એ સરકારે આ બધું વર્ષની વાત કરી છે, તો યસ, કમિટીનો અધિકૃત આદેશ શું છે તો કે ભાઈ નવું બેઝ યર આપણે લાવવા સરકારને વાત કરી રહી છે, તો એના અનુસંધાનમાં સરકારને ભલામણો કરવી કે ભાઈ હવે નવું બેઝ યર રાખીશું તો કઈ કઈ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ કરવો, એની ટેકનિકલ મેથોડોલોજી શું હશે ને એ બધી વસ્તુઓ તમારા ઇકોનોમીના સાહેબે ભણાવ્યું છે એવું માનું છું.
ક્લિયર છે? ઓકે, યશોદા એઆઈ. હવે યશોદા અને એઆઈ, યશોદા નામ છે ને મધરહુડની કંઈક વાત કરે છે, માતૃત્વની વાત કરે છે, કાઇન્ડ ઓફ મહિલા આવી ગઈ. અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો સિમ્પલી રાષ્ટ્રીય મહિલા આયોગ છે એના દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સાક્ષરતા કાર્યક્રમ છે મહિલાઓ માટેનો. હવે સાક્ષરતા એટલે ખાલી વાંચવાની વાત નથી, ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ લિટરસીની વાત કરી છે કે ભાઈ મહિલાઓ જે છે આજે સાયબર ક્રાઇમનો ભોગ બની રહી છે, તો યસ એની સાયબર અવેરનેસ, એની ડિજિટલ પ્રાઇવસી, મોબાઈલ જે છે એનો કઈ રીતે રિસ્પોન્સિબલ વેમાં ઉપયોગ કરી શકાય, એ બધા બાબતે એમને જાગૃત કરવા માટેનો આખો આ પ્રોગ્રામ છે, બીજું કઈ છે નહીં. યસ, પણ હવે મહિલાઓને બી શીખવાડો કે બેનો ખાલી રીલ નથી બનાવવાની તમારે. ક્લિયર છે? યસ. ડોક્ટર સુરજીત ભલ્લા ટેકનિકલ એક્સપર્ટ ગ્રુપ, આ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે એવી વાત છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન છે ભારત સરકારનું મંત્રાલય, એના દ્વારા આ એક્સપર્ટ ગ્રુપ કે ટેકનિકલ ગ્રુપ કે વર્કિંગ ગ્રુપ કે પછી કમિટી કે, આનો મિનિંગ સેમ જ થાય. તો ડોક્ટર સુરજીત ભલ્લા ટેકનિકલ એક્સપર્ટ ગ્રુપ જે છે, યસ, એની રચના કેમ કરવામાં આવી છે, એનો અધિકૃત આદેશ શું છે, તો વર્ષ 2026માં ભારત સરકાર પહેલી વખત આખા દેશનો હાઉસ હોલ્ડ ઇન્કમ સર્વે કરવા જઈ રહી છે. ફર્સ્ટ ટાઈમ નેશન વાઇડ આખા દેશની અંદર હોય એવો, ક્લિયર છે, નેશનલ હાઉસ હોલ્ડ ઇન્કમ સર્વે જે છે, યસ, એ કરાવવા જઈ રહી છે. તો યસ, આ હાઉસ હોલ્ડ ઇન્કમ સર્વે કરાવવા જશું તો કે ભાઈ લોકોને પૂછશે કે તમારી આવકનું શું સ્ત્રોત છે, હજી ફાઇનલ નથી થયા ક્રાઇટેરિયા, ક્લિયર છે, તમારી આવક કેટલી છે, તમારો ખર્ચો શું છે, તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ કયા પ્રકારનું છે. તો યસ, આના માટે કયા કયા પ્રશ્નો લોકોને પૂછવામાં આવશે, તો આ સુરજીત ભલ્લા ટેકનિકલ એક્સપર્ટ ગ્રુપ ડિસાઇડ કરશે કે ભાઈ નેશનલ હાઉસ હોલ્ડ ઇન્કમ સર્વે ફેબ્રુઆરી 2026માં શરૂ થવાનો છે અને 2027માં એના રિઝલ્ટ આવવાની વાત છે. તો કયા કયા ક્વેશ્ચન પૂછવામાં આવશે લોકોને, ક્લિયર છે, કઈ રીતે આખી ટેકનિક જે છે એમાં રાખીશું, ડેટા ભેગો થાય તો એને કઈ રીતે પછી એનાલિસિસ કરીશું, એ બધી બાબતો પર ભલામણો કરવા ડોક્ટર સુરજીત ભલ્લા ટેકનિકલ એક્સપર્ટ ગ્રુપ જે છે. યસ. ભૂનીર પોર્ટલ જોઈ લેજો. સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ, આત્મનિર્ભર ભારત ફંડ એવું પણ કહી શકો તમે, પણ યસ, એને એવું નથી કહેતી સરકાર. સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા, રિલાયન્સ નથી, સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ જે છે, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય છે એની આ પહેલ છે બેઝિકલી. યસ, ફંડ ઓફ ફંડ્સ છે. ફંડ ઓફ ફંડ શું છે એ આપણે ઇકોનોમીના લેક્ચરમાં જોઈએ છીએ, હાલ ડિસ્કસ નહીં કરીએ. સેબી સમક્ષ રજીસ્ટર્ડ થયેલું કેટેગરી 2 અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. 50,000 કરોડની આ પહેલ છે. અને યસ, એમાં 10,000 કરોડ ભારત સરકાર આપશે, 40,000 કરોડ જે છે એ વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી ગ્રુપ છે એમના દ્વારા યોગદાન આપવામાં આવશે. અને આનો એક જ ઉદ્દેશ્ય છે, એમએસએમઈ એકમો છે એને નાણાકીય રીતે સહયોગ પૂરો પાડવો. આ વેન્ચર કેપિટલિસ્ટ શું છે, યસ, પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ શું છે, એ આપણે યસ ફાઇનાન્શિયલ માર્કેટના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ અને આશા છે કે તમારા સાહેબોએ તમને ભણાવ્યું હશે. જસ્ટિસ નિવૃત્ત છે એટલે રિટાયર્ડ જસ્ટિસ રવિન્દ્રન ભટ્ટ ટાસ્ક ફોર્સ. આ ટાસ્ક ફોર્સ છે એનું ગઠન કોઈ સરકારે નથી કર્યું, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને એનો અધિકૃત આદેશ એક જ છે કે ભાઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો છે, એન્જિનિયરિંગ કોલેજો છે, મેડિકલ કોલેજો છે, તો એમાં જે વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે, ખાસ કરી યસ એની આત્મહત્યાની વાત છે, એ સિવાય તો કે એની મેન્ટલ સ્ટેટ, માનસિક સ્થિતિ જે છે, યસ, એ ખરાબ થતી જાય છે. આપણે જોઈએ છીએ ને, યસ, સ્ટુડન્ટ જે છે એ સુસાઇડ કમિટ કરે છે, તો એના અનુસંધાનમાં ભલામણ કરવા કે ભાઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના વિદ્યાર્થીઓ છે એ અત્યારે આત્મહત્યા કરે છે તો કેમ કરે છે, આટલી બધી આત્મહત્યા કરો, એને નિવારવા માટે શું કરવું જોઈએ, એમની માનસિક હાલત ખરાબ થાય છે તો કયા કારણોસર હાલત ખરાબ થાય છે, યસ, એ તમે અભ્યાસ કરો અને હવે ભલામણ કરો એવું તો શું કરવું પડે એમનું માનસિક સ્વાસ્થ્ય પણ વધુ સારું રહે, આત્મહત્યા નિવારી શકાય, એ બાબતોમાં ભલામણ કરવા. એનું ઓફિશિયલ નામ તો આખું આવડું મોટું છે, નેશનલ ટાસ્ક ફોર્સ ઓન સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ એન્ડ સુસાઇડ પ્રિવેન્શન ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન. ઓકે. કેચ ગ્રાન્ટ પ્રોગ્રામ, આ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે, નામ જ જોઈ લેશો તો ખ્યાલ આવી જશે. કેચ, કેન્સર એઆઈ ટેકનોલોજી, CAT, કેન્સર એઆઈ ટેકનોલોજી ચેલેન્જ, ડબલ બે આવશે, ચેલેન્જ ઇનોવેશન, ગ્રાન્ટ ઇનોવેશન પ્રોગ્રામ.
આ કહેવાય ને સરકારને આ આદત થઈ ગઈ છે કે પેલા મેઇન નામ બનાવે ને પછી આ બધું સેટ કરે. કેન્સર એઆઈ એન્ડ ટેકનોલોજી કેચ ગ્રાન્ટ ઇનોવેશન પ્રોગ્રામ, જે ગણો એ સિમ્પલી. આનો પર્પઝ એક જ છે, નેશનલ કેન્સર ગ્રીડ. હવે નેશનલ કેન્સર ગ્રીડ શું છે? તો બેઝિકલી દેશના અલગ અલગ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં આવેલી જે સારી સારી કેન્સર હોસ્પિટલો છે, યસ, એ કેન્સર હોસ્પિટલોએ ભેગા મળી અને તૈયાર થયેલી કરેલી એક બોડી છે નેશનલ કેન્સર ગ્રીડ. અને એનો એક જ પર્પઝ છે કે માનો કે અમદાવાદ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, પછી સાંભળ્યું, આ તો નામ સાંભળ્યું જ હશે, HCG કેન્સર સેન્ટર છે. તો આ બંને નેશનલ કેન્સર ગ્રીડનો ભાગ છે. ઘણી બધી હોસ્પિટલો છે, ક્લિયર. પણ કહેવાનો મિનિંગ એ છે કે આ બધી કેન્સરને લગતી ટ્રીટમેન્ટ કરતી હોય એવી દેશના અલગ અલગ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં આવેલી હોસ્પિટલો છે, એને નેશનલ કેન્સર ગ્રીડની રચના કરી છે. તો યસ, નેશનલ કેન્સર ગ્રીડ અને મેટી, યસ, મેટી ઇન્ડિયા એઆઈ કાર્યક્રમ છે. આ બંનેની સંયુક્ત પહેલ છે અને આનો એક જ પર્પઝ છે કે કેન્સરનું નિદાન કરવાનું, કેન્સરની આખી જે નિદાનથી લઈને સારવાર સુધીની પ્રોસેસ છે, કેન્સરનું સ્ક્રીનિંગ હોય, યસ, કેન્સરને ડિટેક્ટ કરવાની કામગીરી છે, એમાં ઓપરેશન થાય, પછી ઓપરેશન થયા પછીની બીજી જે બધી કામગીરીઓ છે, તો આ બધી કામગીરીઓમાં વધુ સારી રીતે કરવી હોય તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી એમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે એના ઉપર કામ કરવું. ઇન શોર્ટ, આ ચેલેન્જ અંતર્ગત શું કહેવામાં આવે છે તો કે જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરે છે, એમને એક ચેલેન્જ આપવામાં આવી કે ભાઈ અમારા કેન્સરના દર્દીઓ છે, યસ, એની ટ્રીટમેન્ટની આખી જે પ્રોસેસ છે એમાં તમે કઈ એવી એઆઈ આધારિત ટેકનોલોજી ડેવલપ કરો, તમે કઈ એવું નવું મોડેલ ડેવલપ કરો કે વધુ સારો બેનિફિટ એમને થઈ શકે, એવો પ્રોજેક્ટ લઈને આવો, અમે પર પ્રોજેક્ટ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપીશું. સો સિમ્પલ. શાઇન નામ તો પણ એવા મોટા મોટા શાઇન જે છે, યસ, સાયન્સ હેલ્થ ઇનોવેશન ફોર નેક્સ્ટ જનરેશન એક્સપ્લોરર. સાયન્સ હેલ્થ ઇનોવેશન ફોર નેક્સ્ટ જનરેશન એક્સપ્લોરર. હવે કેવા શું માંગે છે? એક જ વસ્તુ છે, આપણે કહેવત છે ખબર કે છોડ નાનો હોય ને, કુમળો છોડ, એને જેમ વાળો ને એમ પછી આગળ વળે, અથવા તો પાકે ઘડે કાંઠા ના ચડે, એવું કંઈક છે કહેવત. તો આનો પર્પઝ કંઈક આવો જ છે ને. બેઝિકલી અમેરિકન કોન્સેપ્ટ છે. અમેરિકામાં શું થતું, આજે તમે જો અમેરિકામાં લોકો રિસર્ચ અને એ બધા ઉપર બહુ આગળ પડતા છે. રીઝન શું છે ખબર છે? તમે નાસાની અંદર જાઓ કે અથવા અમેરિકાની કોઈ બાયોટેકનોલોજીની કંપની હોય, ડિફેન્સની કંપની હોય, આ લોકો શું કરે? સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ કરે શાળા લેવલથી, કે નાનપણમાં બાળકો શાળાએ હોય ત્યાંથી જ એને નાસા લઈ જવામાં આવે, બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં લઈ જવામાં આવે અલગ અલગ જગ્યાએ. હવે માનો કે શાળાના 50 વિદ્યાર્થી ગયા નાસાની અંદર, તો 50 ને એમાં કઈ રસ નથી પડવાનો, પણ એમાંથી 2-3 તો એવા નીકળશે કે જે આગળ જતા એને લાગી જશે કે ભાઈ ભવિષ્યમાં મારે આ જ કરવું. ક્લિયર? આપણે ઘણીવાર જોઈએ છે ને કે વ્યક્તિ નાનો હોય સ્કૂલમાં, એની સ્કૂલમાં આઈપીએસ અથવા આઈએએસ કલેક્ટર જે હોય એ લોકો આવ્યા હોય ભાષણ દેવાનું, પછી એને પ્રેરણા મળે આગળ જતા કલેક્ટર બને. તો આનું ક્યાંક આ પ્રોગ્રામનું આવું જ છે. સિમ્પલી ICMR જે છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, એના દ્વારા આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. અને યસ, એક જ પર્પઝ છે કે જે શાળાના બાળકો છે, યસ, એમને આ પ્રોગ્રામ અંતર્ગત, આ ઇનિશિયેટિવ અંતર્ગત એક દિવસ માટે ICMR છે એની લેબોરેટરીઝમાં લઈ જવામાં આવશે. એને સાયન્ટિસ્ટ તરીકે ને આમ ટાઈમ સ્પેન્ડ કરવાનો તક આપવામાં આવશે કે જુઓ ICMR છે આટલા પ્રકારના મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરે છે, આ બાયોટેકનોલોજીનું રિસર્ચ છે, તો કોકને તો ક્યુરિયોસિટી જાગશે જ ને કે ભવિષ્યમાં એ પણ સારા સાયન્ટિસ્ટ બનશે. કહેવાય ને, ચિંગારી એક જ વખત લાગે ને એક જ ચિંગારી કાફી હોય. ક્લિયર? તો વિદ્યાર્થીઓમાં હેલ્થ રિસર્ચ સંબંધિત વૈજ્ઞાનિક જિજ્ઞાસા વૃત્તિ, સાયન્ટિફિક ક્યુરિયોસિટી જાગૃત કરવી, નવીનીકરણને વેગ આપવો અને એમને હેલ્થ રિસર્ચર્સ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો આખો આ કાર્યક્રમ છે શાઇન. સાયન્સ હેલ્થ એન્ડ ઇનોવેશન ફોર નેક્સ્ટ જનરેશન એક્સપ્લોરર. નવી પેઢીના સાયન્ટિસ્ટ આખા તૈયાર કરવા આવી ગયા. ઓકે, અસ્મિતા જોઈ લેજો. બ્રહ્મા શું છે એનું ફૂલ ફોર્મ તમે જુઓ. મેં કીધું ને, સરકારની પણ મતલબ BEML ભારત સરકારનું ડિફેન્સ મિનિસ્ટ્રી હેઠળનું એક જાહેર સાહસ છે. અગાઉ જે ભારત અર્થ મૂવર લિમિટેડ કહેતા હતા એ છે. યસ, BEML રેલ હબ ફોર એડવાન્સ મેન્યુફેક્ચરિંગ. બ્રહ્મા જે છે ને એ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે ડિફેન્સના ઉત્પાદનો માટેની,
મેટ્રોના સંદર્ભમાં અને રેલવે ટેકનોલોજીના સંદર્ભમાં એનું રિસર્ચ ત્યાં થશે, ડિઝાઇનિંગ ત્યાં થશે, મેન્યુફેક્ચરિંગ, ટેસ્ટિંગ, આ બધું એક જ જગ્યાએ થતી હોય એવી અત્યાધુનિક ફેસિલિટી છે મધ્યપ્રદેશમાં રાયસેન જિલ્લામાં ઉમરિયા ખાતે કાર્યરત કરવામાં આવી છે. કોના દ્વારા? તો ભારત સરકારના ડિફેન્સ મિનિસ્ટ્રી એની હેઠળનું જાહેર સાહસ છે BEML દ્વારા. અત્યાધુનિક રેલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી. ત્યાં ખાલી રેલવે નહીં, ડિફેન્સ ઉત્પાદનો, વંદે ભારત ટ્રેન તથા મેટ્રો ટ્રેનના ડબ્બાઓની ડિઝાઇન, રિસર્ચ, ટેસ્ટિંગ બી, ટ્રેનનું ટેસ્ટિંગ બી થાય હો, એમનેમ ના થાય, તમારી જાણ ખાતર. અને ટ્રેનનું ટેસ્ટિંગ કરવું હોય તો પાટા બહુ લાંબા જોઈએ, બહુ મોટી ફેસિલિટી હોય. યસ, મેરિટ સ્કીમ. આનું નામ તો બનાવવામાં મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન. તકનીકી શિક્ષણમાં, ટેકનિકલ એજ્યુકેશનમાં એજ્યુકેશન અને રિસર્ચનું ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેનો કાર્યક્રમ છે. આવું કંઈક કહે છે, કાંઈ છે નહીં, હા વહેલી વસ્તુ છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશની 175 એન્જિનિયરિંગ કોલેજો અને 100 જેટલી જે પોલિટેકનિક છે એને બેઝિકલી પસંદ કરવામાં આવી. અને ત્યાં શું કરવામાં આવશે તો કે આવી કોલેજોમાં અને પોલિટેકનિકો છે એની અંદર જે શિક્ષણ આપવામાં આવે છે એનો જે ગવર્નન્સની વાત છે, શાસનની કામગીરી છે, એમાં આપવામાં આવતું શિક્ષણ અને એનું શાસન છે એમાં સુધારો કરવા માટેની યોજના છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળની આ પહેલ છે. સિમ્પલી હવે પ્રશ્ન એ થાય કે એન્જિનિયરિંગ કોલેજોમાં જે શિક્ષણ આપવામાં આવે છે એનું જે ગવર્નન્સ છે એમાં સુધારો કરવો, પણ કઈ રીતે? તો કે નેશનલ ન્યૂ એજ્યુકેશન પોલિસી છે 2020, એમાં જે જોગવાઈઓ છે એની જે ભલામણો છે એ મુજબ આ એન્જિનિયરિંગ કોલેજોમાં શિક્ષણ અને ગવર્નન્સની વ્યવસ્થા છે એમાં સુધારો કરવાનો. કાંઈ નહીં, પૈસા આપશે, કાર્યક્રમો કરશે અને પછી કહેશે, બાકી જે છે એન્જિનિયરિંગ કર્યા પછી તમે બહાર નીકળશો એટલે તમારે તમારી રીતે જ બધું કરવાનું છે. ક્લિયર છે? સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, કેન્દ્ર સરકારની, મતલબ ફંડિંગ બધું કેન્દ્ર સરકાર આપે. સેન્ટ્રલ સ્પોન્સર હોય તો 60-40 રેશિયો હોય તો 90-10 રેશિયો હોય. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એટલે 100% ફંડિંગ બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટ. ઓકે, હવે આ સમજો, આ યોજનાનું ટોટલ ફંડિંગ 4200 કરોડ રૂપિયા છે. એમાંથી 2100 કરોડ રૂપિયા વર્લ્ડ બેંક દ્વારા લોન સ્વરૂપે આપવામાં આવશે. લોન સ્વરૂપે મળતી બાહ્ય મદદ. ઓકે, 2100 કરોડ રૂપિયા વિશ્વ બેંક પાસેથી લોન સ્વરૂપે મળતી બાહ્ય મદદમાંથી આવશે. હવે થોડુંક ઇકોનોમી પર જઈએ, મજા આવશે. ચલો, બહુ મજા આવશે આગળ તમને. આ જે વસ્તુ છે એ બજેટમાં કઈ વિગત સ્વરૂપે હોય? તમને એમ કે લોન સ્વરૂપે મળતી બાહ્ય મદદ વિશ્વ બેંક પાસેથી કે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક કે કોઈ પણ બીજા દેશ પાસે લોન સ્વરૂપે મળતી બાહ્ય મદદ બજેટમાં શેમાં આવે? મહેસૂલી ખાતામાં, મૂડી ખાતામાં? તો યાદ રાખજો, મહેસૂલી ખાતામાં, સોરી મૂડી ખાતામાં, કેપિટલ એકાઉન્ટમાં, મૂડી ખાતામાં. ઓકે, મૂડી ખાતામાં પણ કઈ વિગત સ્વરૂપે? સરકારને તો આવક જ થઈ, પણ કેવી? ઋણ હોય એવી મૂડી આવક લોન સ્વરૂપે મળી છે. જો બરાબર છે, ગ્રાન્ટ સ્વરૂપે મળી હોત તો એ ક્યાં થાત? મહેસૂલી ખાતામાં આવત. પણ અહીંયા લોન સ્વરૂપે મળી છે માટે એ મૂડી ખાતામાં ઋણ હોય તેવી મૂડી આવક. ક્લિયર? ઓકે, કઈ ખાધમાં જશે? કઈ ખાધનો સ્પષ્ટપણે હિસ્સો ગણી શકાય? આને કહેવાય એપ્લાઇડ ઇકોનોમિક્સ. આ છે એપ્લાઇડ ઇકોનોમિક્સ. અને આ બહુ સિમ્પલ છે, તમે મારી ક્લાસમાં જોયું હોત તો તમને, અને મેં આ લેક્ચર યુટ્યુબ પર મૂકી દીધા છે બધા લેક્ચર, પણ જોવે કોણ? કારણ કે તમને બધાને તો વાતોમાં રસ છે મોટા ભાગે. હમણાં જ મૂકેલો છે. કઈ ખાધ સ્વરૂપે? ખાધ, મહેસૂલી ખાધ, પ્રભાવક મહેસૂલી ખાધ, પ્રાથમિક ખાધ, રાજકોષીય ખાધ અને અંદાજપત્રી. અંદાજપત્રીય ખાધના કેસમાં મેં તમને કીધું તો એવી ઇકોનોમિક્સમાં કોઈ એવી આપણે નહીં, મેઇન તો આ 4 જ ખાધ છે. તો સ્પષ્ટપણે કઈ ખાધનો હિસ્સો ગણે? મહેસૂલી ખાધમાં આવે? નો આવે, કારણ કે વિગત જ મૂડી ખાતાની છે. તો મૂડી ખાતામાં મહેસૂલી ખાધ નહીં આવે, પ્રભાવક મહેસૂલી ખાધ નહીં આવે. બે ખાધ બચી, પ્રાથમિક ખાધ પ્રાઇમરી ડેફિસિટ અને રાજકોષીય ખાધ. હવે
પ્રાથમિક ખાધ તો તમે જુઓ છો, રાજકોષીય ખાધ પછીની કઈક વસ્તુ છે. વ્યાજની રકમ, ચોખ્ખું વ્યાજની રકમ બાદ કરવાની વાત કરે છે રાજકોષીય ખાધની, પછી પ્રાથમિક ખાધ આવે. પણ એ કીધું છે સ્પષ્ટપણે હિસ્સો ગણી શકાય રાજકોષીય ખાધનો. કેમ? રાજકોષીય ખાધ એટલે એની ડેફિનેશન તો આપણે જોઈ ગયેલા હતા કે અંદાજપત્રનો કુલ ખર્ચ માઇનસ અંદાજપત્રમાં ઋણ ન હોય એવી આવકો બાદ કરો. પણ એની બીજી પણ એક સમજૂતી આપણે જોયેલા હતા કે રાજકોષીય ખાધ અર્થાત સરકાર દ્વારા ચાલુ વર્ષમાં, ચાલુ નાણાકીય વર્ષમાં લેવાયેલા કુલ ઋણ, લોકો પાસેથી લીધા હોય, બેંક જેવા સંસ્થાનો પાસેથી લીધા, આરબીઆઈ પાસે લીધા ઋણ, કે પછી વર્લ્ડમાં બીજે ક્યાંયથી પણ લીધા હોય, વિદેશી સ્ત્રોત પાસેથી, પણ જેટલા સરકારે ઋણ લીધા છે એ બધા ટોટલ ભેગું કરો તો રાજકોષીય ખાધ મળે. તો આ શું થયું? લોન સ્વરૂપે મળી તો ઋણ ના થયું? ઋણ સ્વરૂપે હોય એવી મૂડી આવક જોઈ લો, રાજકોષીય ખાધ. ઓકે, ચલો, હજી આટલાથી સંતોષ નથી થયો મને. બેલેન્સ ઓફ પેમેન્ટમાં, લેણ દેણની તુલામાં, લોન સ્વરૂપે આવતી મદદ તો શેમાં આવશે? ચાલુ ખાતામાં કે મૂડી ખાતામાં? મૂડી ખાતામાં, ભૂલતા નહીં. મૂડી ખાતાની વિગત. યસ, આપણે સ્પષ્ટ બોલીએ છીએ ને, લોન સ્વરૂપે મળતી ચોખ્ખી બાહ્ય મદદ, નેટ એક્સટર્નલ એસિસ્ટન્સ ઇન ફોર્મ ઓફ લોન. ચોખ્ખી બાહ્ય મદદ અને લોન સ્વરૂપે મળતી ચોખ્ખી બાહ્ય મદદ પોઝિટિવ આવશે ને, એડ થઈને આવશે, કારણ કે ભારતમાં રકમ આવી છે, ભલે લોન વ્યાજ વ્યાજ બધું આપવાનું છે, પણ ઇન્ડિયામાં આવી તો પોઝિટિવ થશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. પણ જો એમ કીધું હોત કે આ 2100 કરોડ રૂપિયા અનુદાન સ્વરૂપે આવત તો, જો અનુદાન સ્વરૂપે હોત તો, જો આ રૂપિયા 2100 કરોડ વર્લ્ડ બેંક પાસેથી મળેલ અનુદાન હોત તો શું કહેવાત? તો યાદ રાખજો, લેણ દેણની તુલામાં ઈ ચાલુ ખાતામાં આવત. નેટ ટ્રાન્સફર પબ્લિક, ચોખ્ખા જાહેર હસ્તાંતરણ સ્વરૂપે આવત. ઘણી વખત આવું બી જોઈ લેવાય, મને વિચાર આવ્યો માટે મેં જો 2100 કરોડ નહીં, મારે તો આ સમજાવવું હતું તમને. ક્લિયર? ઓકે, ચલો, મિશન કુકિંગ ઓઇલ જાતે જોઈ લો. કોઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટી, કોઓપરેટિવ આવી ગયું એટલે કયું મંત્રાલય આવશે? સહકારિતા મંત્રાલય, અમિતભાઈ સાહેબ વાળું. યસ, કોઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટી. હવે કોઓપરેટિવ શબ્દ આવે ને તો એક વસ્તુ યાદ રાખજો અહીંયા, જો મલ્ટી સ્ટેટ હોય, મલ્ટી સ્ટેટ, તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું અધિકાર ક્ષેત્ર લાગશે. ગુજરાત હાઈકોર્ટનો ડિસિઝન છે સંવિધાનિક સુધારને લગતો, 2011માં જે 97મો સંવિધાન સુધારો થયેલો અને તાજેતરનો ડિસિઝન છે, અને સુપ્રીમ કોર્ટે એને બહાલ કર્યો છે. અને એ સિવાયના સ્ટેટ અથવા તો મલ્ટી સ્ટેટ સિવાયના હોય, મતલબ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, આ બધા હોય તો રાજ્ય સરકારનું અધિકાર ક્ષેત્ર લાગે. પીઆઈબી છે તો આપણું કેન્દ્ર સરકારની જ વાત કર્યું તો યસ, કોઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટી છે, વૈધાનિક સંસ્થા છે. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ઓથોરિટી એક્ટ જે છે એના અંતર્ગત આ ઇલેક્શન ઓથોરિટીની રચના થઈ છે. અને ઉદ્દેશ્ય શું હશે તો કે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ્સ જે છે, યસ, એની ચૂંટણી કરાવવી હોય તો એમાં મતદાર યાદી ન તૈયાર કરવાની થાય, તો મલ્ટી સ્ટેટ કોઓપરેટિવની ચૂંટણીઓ યોજવી, ચૂંટણીઓના અનુસંધાનમાં જે મતદાર યાદી તૈયાર કરવાની છે તો એની ઉપર સુપ્રિન્ટેન્ડન્સ ડાયરેક્શન એન્ડ કંટ્રોલ, એની ઉપર દેખરેખ રાખવી. યસ,
એની ઉપર નિર્દેશ અને નિયંત્રણની સત્તા રાખવી અને એ સિવાય સરકાર પ્રિસ્ક્રાઇબ કરે એવા કામગીરી. ચૂંટણી કમિશન જે આપણી ચૂંટણીઓ માટે કરે છે, ભારતીય ચૂંટણી પંચ માનો કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે કરે છે, બાકીની બધી ચૂંટણીઓ બી છે, તો એમાં જે સત્તા એને મળી છે સેમ સત્તા અહીંયા મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ માટે આ ઇલેક્શન ઓથોરિટીને મળી છે. ઓકે, હું આ હટાવી દઈશ બાજુમાં, ડોન્ટ વરી. ક્લિયર છે? ઓકે, યસ. એમાં એક અધ્યક્ષ હોય, એક ઉપાધ્યક્ષ હોય અને મેક્સિમમ 3 સભ્યો જે છે યસ એમાં રહેશે. સંરચનાની વાત થઈ ગઈ. સેવા ભોજ યોજના, આ ઇમ્પોર્ટન્ટ છે. સેવા ભોજ યોજનાનો પૂછાઈ ગયેલો સવાલ છે, ઇવન ઘણી બધી સ્ટેટ પીસીએસ ની અંદર. સાંસ્કૃતિક મંત્રાલયની પહેલ છે. યસ, અને એનો પર્પસ શું છે તો કે એવા કેટલાય ધાર્મિક સંસ્થાનો હશે, ચેરિટેબલ સંસ્થાનો હશે કે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સંસ્થાનો હશે કે જે ડેઈલી બેઝિસ ઉપર હજારો લોકોને કોઈ પણ જાતનો ધર્મ શું છે, જાતિ શું છે, જ્ઞાતિ શું છે, કયા વિસ્તારનો છે, કયા દેશનો છે, કોઈ પણ પરવા કર્યા વગર એમને પ્રસાદી રૂપે, ભંડારા રૂપે, લંગર રૂપે, ઇન શોર્ટ મફતમાં જમવાનું આપે છે. કોઈ જાતનો નાત જાતને કોઈ ભેદભાવ જોયા વગર લોકોને વિના મૂલ્યે, ક્લિયર છે, ચાહે પ્રસાદમાં આપતા હોય, લંગરમાં આપતા હોય, ભંડારા સ્વરૂપે આપતા હોય, પણ મફત જમવાનું આપે છે. તો હવે એક વસ્તુ છે, જે લોકો બિચારા પોતે જ સેવા કરે છે, હવે એમને સ્વાભાવિક છે એમાં ખર્ચો તો આવતો હશે, પણ એ સિવાય જ્યારે એને જમવાનું બનાવીને આપે છે તો રો મટીરિયલ નહીં પરચેસ કર્યું હોય તો રો મટીરિયલમાં ક્યાંક તો જીએસટી લાગતો હશે. યસ, તો આ જે જીએસટી લાગે છે આપને ખબર છે, સીજીએસટી અને સ્ટેટ જીએસટી બે લાગે. આઈજીએસટી હોય તો પણ આઈજીએસટી માં કેન્દ્ર સરકારનો હિસ્સો છે અને રાજ્ય સરકારનો હિસ્સો છે, આપને ખબર જ છે, તમે ભણી જ ગયા છો. યસ, તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો આવા જે કોઈ પણ ધાર્મિક સંસ્થાનો છે, રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન છે કે ચેરિટેબલ સેવાકીય સંસ્થાનો છે કે જે લોકોને કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યા વગર ભંડારા, લંગર કે પછી પ્રસાદ સ્વરૂપે વિના મૂલ્યે ભોજન સુવિધા આપે છે, તો એમને આ ભોજનમાં જે સાધન સામગ્રી ખરીદી કરી હશે ને એમાંથી સીજીએસટી ભર્યો હશે, જીએસટી માં કેન્દ્ર સરકારનો હિસ્સો અથવા તો આઈજીએસટી માં જે કેન્દ્ર સરકારને રકમ આપી હશે, આઈજીએસટી ચૂકવો એમાં જે કેન્દ્ર સરકારનો હિસ્સો બને છે, સીજીએસટી અને આઈજીએસટી માં કેન્દ્ર સરકારનો જે હિસ્સો છે યસ એ એમને રિફંડ મળી જશે, કારણ કે ઓલરેડી સેવા કરે. રાજ્ય સરકારોએ આ કરવું જોઈએ, પણ આ એક જોગવાઈ છે યસ કે જે તે સંસ્થાન આનો લાભ લેવા માંગતો હોય એ એક મહિનામાં ઓછામાં ઓછા 5000 લોકોને વિના મૂલ્યે ભોજન કરાવતા હોવા જોઈએ અને આ સંસ્થા ઓછામાં ઓછા 3 વર્ષ જૂની હોવી જોઈએ, તો જ આ યોજનાનો લાભ મળે છે. આ યાદ રાખજો, સીજીએસટી મતલબ આપણા જીએસટી માં કેન્દ્ર સરકારનો હિસ્સો અને આઈજીએસટી માં કેન્દ્ર સરકારના હિસ્સાની રકમને પરત કરવી. સમગ્ર જીએસટી રિફંડ આપવામાં આવે છે, આ વિધાન ખોટું થઈ જશે. કેન્દ્ર જીએસટી માં સીજીએસટી સ્વરૂપે મળી હોય રકમ અથવા તો આઈજીએસટી માં કેન્દ્ર સરકારને જે રકમ મળી છે એ. વર્લ્ડ એલિફન્ટ ડે જોઈ લેજો. એમએસઈ ટીમ, એમ ફોર માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ટ્રેડ ઇનેબલમેન્ટ એન્ડ માર્કેટિંગ સ્કીમ. હવે સૂક્ષ્મ, માઇક્રો અને સ્મોલ લઘુ જે એકમો છે એ લોકો ઉત્પાદન કરતા હોય, સારું પ્રોડક્ટ હોય, પણ જ્યાં સુધી બજારમાં ખબર નહીં પડે કે ભાઈ આવી કોઈ કંપની છે એની આટલું સારું કામ કરે છે, ક્લાસીસ જેવું છે કે કોઈ સાહેબ એકલા હોય સારું ભણાવતા હોય પણ જ્યાં સુધી માર્કેટમાં ખબર નહીં પડે કે આ સાહેબ સારું ભણાવે છે, સાહેબને સ્ટુડન્ટ મળવાના, છોકરાઓને તો સારા સાહેબ પાસે ભણવું છે, પણ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તો માર્કેટિંગ માટે સાહેબો શું કરે, યુટ્યુબ પર આવે ને એવું બધું કરે છે. તો આ કાઇન્ડ ઓફ એમએસઈ માટે, માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ છે એના માટેનું યુટ્યુબ જેવી જોગવાઈ છે. વર્લ્ડ બેંક હેઠળની એક સ્કીમ છે રેમ્પ, એના અંતર્ગત આ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે અને આનો પર્પઝ એક જ છે કે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ છે યસ એમને શું કરવા, ભારત સરકારની એક પહેલ છે ઓએનડીસી, યસ ઓએનડીસી, ઓપન નેટવર્ક ડિજિટલ કોમર્સ, કાઇન્ડ ઓફ ભારત સરકારનું પોતાનું ફ્લિપકાર્ટ અને એમેઝોન કહી શકો કે જ્યાં આ સૂક્ષ્મ અને લઘુ એકમો જે છે, લઘુ અને સૂક્ષ્મ એકમો, સોરી ઉલટું થઈ ગયું છે, એ લોકો ત્યાં આવશે, રજીસ્ટર્ડ થશે, પોતાની પ્રોડક્ટ જે છે એ ત્યાં સેલિંગ માટે લિસ્ટ કરશે. ઇન શોર્ટ એમને પણ એક માર્કેટિંગની ફેસિલિટી આપવા માટેનો આ સરકારનો એક પ્રયાસ છે. કયા મંત્રાલયની પહેલ છે? એમએસએમઈ એકમની. પાછું આ ઓએનડીસી છે એ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીની પહેલ છે, ભૂલતા નહીં, કન્ફ્યુઝ ના થાવ. આ ઓએનડીસી છે
મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની પહેલ છે, પણ આ જે છે એ એમએસએમઈ બેઝિકલી એમને ઈ કોમર્સનો બેનિફિટ આપવાની વાત છે. ઓએનડીસી સર્ચ કરશો ને તો ત્યાં પ્લેટફોર્મ પર આવશે, ત્યાં તમારે જે વસ્તુ જોતી હશે ને એ બધાયના ત્યાં લિસ્ટ કેટેગરી આપી છે, એકવાર સર્ચ કરજો. ઓકે, દીર્ઘ અવધિ કૃષક પૂંજી સહકાર યોજના. હવે સહકાર આવી ગયો એટલે સહકાર મંત્રાલય જ આવશે. યસ, દીર્ઘ અવધિ લાંબા ગાળાનું કૃષિ પૂંજી, ખેતી માટેની પૂંજી. ખેતી માટેની રકમ, એક પ્રકારનું ધિરાણ. સિમ્પલી નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, વૈધાનિક સંસ્થા છે, એના હેઠળની આ યોજના છે. સહકાર મંત્રાલય હેઠળ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન વૈધાનિક સંસ્થા છે અને એને આ યોજના લાગુ કરી છે. આ યોજના અંતર્ગત જે એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી છે, કૃષિ ધિરાણ સોસાયટીઓ છે, કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ છે, યસ, એમને લાંબા ગાળાનું ફંડ આપવામાં આવશે. અને એનો એક જ પર્પઝ છે, શું? તો કે ભાઈ આ જે ખેતી માટેની જે ધિરાણ સહકારી મંડળીઓ છે એ લોકો ખેતી પ્રવૃત્તિમાં, મત્સ્ય પ્રવૃત્તિમાં, ગ્રામીણ કક્ષાએ જે રોજગારીની પ્રવૃત્તિઓ છે એમાં ફંડ આપે, બસ, કે જેથી ગામડાઓનો પણ સર્વાંગી વિકાસ થાય. અને ખબર નહીં અમિત શાહ સાહેબને શું થઈ ગયું છે કે યોજનાઓના બધાના નામ હિન્દીમાં જ કે રહેશે. શ્રેષ્ઠ, જુઓ કન્ફ્યુઝન થાય એવી વાત છે અહીંયા. એક બીજો પણ સરકારનો કાર્યક્રમ છે, જો પાછળ એ આવી ગયો તો આખો પર્પસ ચેન્જ થઈ જશે. પેલા આની વાત કરીએ, શ્રેષ્ઠની. બે કેવા છે? તો શ્રેષ્ઠ જ, પણ જો અહીંયા પાછળ એ છે, SHRESTH, આટલું તો કોમન છે. જો પાછળ એ આવી ગયો તો આખું અલગ થઈ જશે. આ શ્રેષ્ઠ શું છે? તો આપણને ખબર છે કે નીતિ આયોગ છે અથવા ભારત સરકાર છે, તો એ અલગ અલગ રાજ્યોને અનુલક્ષીને ઇન્ડેક્સ બનાવતા હોય કે ભાઈ જે તે રાજ્ય સોલાર એનર્જીને કેટલું પ્રોત્સાહન આપે છે. હમણાં આપણે ઇલેક્ટ્રિક મોબિલિટીનો ઇન્ડેક્સ જોઈ ગયેલા હતા. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં કેટલી પ્રગતિ કરી એનો ઇન્ડેક્સ છે, આપણે ખબર જ છે. તો આ કંઈક એવો જ ઇન્ડેક્સ છે, પણ રાજ્યમાં કામ કરતી જે ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી છે, સ્ટેટ લેવલની જે ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી છે, એને અનુલક્ષીને કામ છે. સ્ટેટ હેલ્થ રેગ્યુલેટરી એક્સલન્સ ઇન્ડેક્સ. અને આનો પર્પઝ એવો જ છે કે અલગ અલગ રાજ્ય સરકારોમાં જે એમની પોતાની રાજ્ય કક્ષાની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી છે એ કેવું કામગીરી કરી રહી છે, એનું કામ કેટલું સચોટ રીતે કરી રહી છે, રાજ્યમાં ડ્રગ દવાઓ જે છે, યસ, એના જે સ્ટાન્ડર્ડ છે એનું કેટલું પાલન થાય છે, ડ્રગની બાબતમાં લોક જાગૃતિ માટે કેવી કામગીરી કરે છે, દવાઓને લઈ અને કાંઈ માનો કે ગેરરીતિ આચરવામાં આવતી હોય તો એને કઈ રીતે ટેકલ કરે છે. ઇન શોર્ટ, રાજ્ય સરકાર હસ્તકની જે સ્ટેટ લેવલની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી છે એની કામગીરી કેટલી સચોટ રીતે થાય છે, યસ, એની સમીક્ષા કરવાની, એનું આંકલન કરવાનું અને ફાઇનલી આગળ જતા એને ઇન્ડેક્સ એટલે નંબર આપવામાં આવશે. નંબરથી પછી રેન્કિંગ થશે. તો એના માટેનો આખો આ ઇન્ડેક્સ છે. પોઈન્ટ ઇઝ ક્લિયર. કેન્દ્ર સરકાર આરોગ્ય મંત્રાલય છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એના હેઠળનું એક સંસ્થાન છે, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, CDSCO. યસ, એના દ્વારા આ આખો ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ એ વાળું શ્રેષ્ઠ છે એ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ, સોશિયલ જસ્ટિસ એન્ડ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ હેઠળની યોજના છે. અને આનો ઉદ્દેશ્ય શું છે? ધોરણ 9 થી 12 ના, યસ, અનુસૂચિત જાતિના, શેડ્યુલ કાસ્ટ, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, હોશિયાર સ્ટુડન્ટ્સ, મને વિદ્યાર્થીની જોડણી ભૂલ પડશે, હોશિયાર સ્ટુડન્ટ્સ છે એને ખાનગી શાળાઓમાં અભ્યાસ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ ધોરણ 9 થી 12 જ કેમ લીધું, 8મા વાળાને કેમ ન લીધા, 5મા વાળાને કેમ ન લીધા? વિચારો જી. અને યસ, ખર્ચ જે છે
મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ચૂકવશે વાયા બરાબર છે આ ટેસ્ટ લેવામાં આવશે પેલા તો એક નેશનલ લેવલ ટેસ્ટ થાય રાષ્ટ્રીય કક્ષાની એન્ટ્રન્સ એક્ઝામ પસંદગી થાય યસ એમને ગમે એને ના આવી દે ધોરણ 12 ના અનુસૂચિત જાતિના હોશિયાર વિદ્યાર્થીઓ છે એમના માટેનો જ આ કાર્યક્રમ છે યસ પછી એમ ન કહેતા દરેકે દરેક નહીં યસ ટેસ્ટમાં પાસ થાય એમને જ પછી કારણ કે સરકાર એક વિદ્યાર્થી દીઠ લાખ દોઢ લાખ ખર્ચ કરે હા આ શ્રેષ્ઠ કાર્યક્રમ અંતર્ગત યસ તો આ વસ્તુ છે 8મા ધોરણને કેમ લો લેવામાં આવ્યું તો ભાઈ 8મા ધોરણ સુધી તમને ફ્રી નથી પેલું એજ્યુકેશન બધાને યસ ધોરણ 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર તો એ તો મફત જ મળે છે રાઈટ ટુ એજ્યુકેશન માટે અહીંયા ધોરણ 9 થી 12 લીધું છે આ વિચારવાનું ધીમે ધીમે તમારી થોટ પ્રોસેસ ચાલુ થઈ ગયું જેને વિચારી લીધું એને હું કહી દઉં છું કે તમે ચાહે કોઈ બી પ્રિપરેશન કરતા હોય અત્યારે હાલમાં તમે જીપીએસસી 1-2 ડિઝર્વ કરો છો મને નથી ખબર તમે અત્યારે સીસી કરો છો પીએ કારણ કે લેક્ચર જોવા વાળું કોણ છે તો મને ખબર નથી ઓકે સેન્ટર ફોર જૈન મનુસ્ક્રિપ્ટોલોજી મનુસ્ક્રિપ્ટ શું છે હું અગાઉના લેક્ચરમાં સમજાવી ચૂક્યો છું તો સેન્ટર ફોર જૈન મનુસ્ક્રિપ્ટોલોજી છે તાજેતરમાં કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય છે એમના દ્વારા ક્લિયર છે આ પ્રોપોઝલ ક્લિયર કરવામાં આવ્યું છે અને કીધું છે કે ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ આખું સેન્ટર જે છે શરૂ કરવામાં આવશે અને જેના અંતર્ગત જૈન ધર્મની જે મનુસ્ક્રિપ્ટ છે જૂનું પુરાણું સાહિત્ય છે યસ એને જાળવણી કરવામાં આવશે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે એની સંવર્ધનને બધું કરવામાં આવશે રિસર્ચ કરવાનું થશે તો એ પણ કરવામાં આવશે જો ડિજિટલાઇઝેશન અને સંવર્ધન ઓપરેશન ક્રિસ્ટલ બ્રેક અને ઓપરેશન વીડ આઉટ આના પછીનું જ છે આ બંને ડીઆરઆઈ હેઠળની પહેલ છે ક્લિયર છે ક્રિસ્ટલ બ્રેક અંતર્ગત ડીઆરઆઈ એ શું કર્યું હતું તો કે બેઝિકલી મેફેડ્રીન જેવું જે હાનિકારક ડ્રગ છે યસ એની સામે ઓલ ઓવર ઇન્ડિયામાં ઓપરેશન શરૂ કર્યું હતું અને એના જ ભાગરૂપે મધ્યપ્રદેશમાં આવેલી ભોપાલમાં આવેલી એક સિક્રેટ ફેસિલિટી છે એને પકડી પડી હતી મુંબઈ પોલીસ અને સુરત પોલીસનો એમાં સહયોગ રહ્યો હતો ઓપરેશન વીડ આઉટ એટલે શું વીડ આઉટ જો એમને આખું આમ લખવામાં આવે વીડ આઉટ એટલે ઉખાડી ફેંકવું જળમૂળથી નાબૂદ કરવું કરપ્શન વીડ આઉટ થવું જોઈએ પણ અહીંયા ઓ કેપિટલ છે ડબલ્યુ અહીંયા વીડ ની વાત કરે છે ડીઆરઆઈ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓલ ઓવર ઇન્ડિયા અને આના અંતર્ગત બેઝિકલી કેની સામે ઓપરેશન હતું હાઇડ્રોપોનિક વીડ એટલે તમે સમજી જ ગયા છો મારે એને સમજાવવાની જરૂર નથી યસ હાઇડ્રોપોનિક વીડ ના સુયોજિત આખું જે વેલ ઓર્ગેનાઇઝડ સિન્ડિકેટ છે એની સામે કડક હાથે કાર્યવાહી થઈ હતી ઓકે યુરેશિયન ઇકોનોમિક યુનિયન અને મેર્કોસોર છે આ લેટિન નામ છે લેટિન નેમ છે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાની જરૂર નથી યુરેશિયન ઇકોનોમિક યુનિયન અને મેર્કોસોર અત્યારે બહુ ચર્ચામાં છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે યુરેશિયન ઇકોનોમિક યુનિયન જે છે યસ એના અંતર્ગત 5 દેશો આવેલા છે કયા ABKKR અભિષેક બચ્ચન KKR ની મેચ જોવા જાય છે આર્મેનિયા બેલારુસ કઝાકિસ્તાન કિર્ગિસ્તાન અને રશિયા અભિષેક બચ્ચન KKR ની મેચ જોવા જાય છે યસ એટલે થશે શું આર્મેનિયા બેલારુસ કઝાકિસ્તાન કિર્ગિસ્તાન અને રશિયા અને મેર્કોસર છે એની અંદર 4 લેટિન અમેરિકન દેશો છે અભિષેક બચ્ચન યોગી મહારાજને મળવા જાય છે યુપીમાં યસ આર્જેન્ટિના બ્રાઝિલ ઉરુગ્વે અને પારાગ્વે જો અભિષેક બચ્ચન KKR ની મેચ જોવા જાય તો બરાબર છે યુરેશિયન ઇકોનોમિક યુનિયન અને અભિષેક બચ્ચન યોગી મહારાજને મળવા જાય તો મતલબ યુપીમાં જાય તો ક્લિયર છે માણસનો પ્રભાવ એ છે કે ભાઈ પોતાના નામથી આમ યસ આર્જેન્ટિના બ્રાઝિલ ઉરુગ્વે અને પારાગ્વે ઓકે સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ શું છે ન્યુક્લિયર ડ્રાફ્ટ ડોક્ટ્રીન જે છે એની અંતર્ગતની 3 ઓથોરિટી છે એમાંની થર્ડ લેવલ ઉપર આ આપણે જોઈએ છીએ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ ઇન્ડિયાના જે કંઈ પણ ન્યુક્લિયર મિસાઇલ્સ છે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ છે એનો કબજો આમની પાસે હોય ક્લિયર યસ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ અને તાજેતરમાં લેફ્ટનન્ટ જનરલ દિનેશસિંહ રાણા જે છે એમને
સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બાકી વાત ન્યુક્લિયર ડ્રાફ્ટ ડોક્ટ્રિન વિશે કરીશું ત્યારે જોઈશું. નમસ્તે સ્કીમ જોઈ લેજો. હવે બધું કઈ છે નહીં. યસ, કઈ છે નહીં હવે, બાકી જાતે જોઈ લેજો હવે. ઓકે, હોપફુલી આટલી વસ્તુ થઈ હશે. થોડો લેક્ચર લાંબો થઈ જાય છે પણ ભાઈ મારો પ્રયત્ન નથી હોતો. હું સમજાવવા જાઉં છું ને એમાં થઈ જાય છે. તો કદાચ તમને એવું લાગતું હોય કે લાંબા થાય છે લેક્ચર તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આ લેક્ચર તમને કેવા લાગે છે એના વિશે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. લોકોને જાણ કરતા રહેજો. બરાબર છે. મારો પર્સનલ કોઈ એવો બેનિફિટનો ઈરાદો છે નહીં. ભગવાનની દયાથી દિલ્હીમાં લેક્ચર સારા મળે છે એટલે વાંધો નથી. ક્લિયર છે? ઓકે, ચાલો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ મારી પહેચાન, મારું રાજ્ય મારું સ્વાભિમાન.